ગટ્ટુ ચિંકી ગયા વોટર પાર્ક. ગટ્ટુ ચિંકી મમ્મી અને પપ્પા ડિનર કરતા હતા. બીજા દિવસે બધા વોટર પાર્ક જવાના હતા અને ગટ્ટુ ચિંકી ખૂબ જ એક્સાઇટેડ હતા. પપ્પા આવતીકાલ માટે ખરેખર હું ખૂબ જ એક્સાઇટેડ છું. મારે તો પેલી છે ને સ્વિમ ટ્યુબ જોઈએ. હા પપ્પા, વોટર પાર્ક જવા માટે સ્વિમ ટ્યુબ તો જરૂરી છે ને, પણ મારી અને ગટ્ટુ પાસે તો એ છે જ નહીં. અરે હા ગટ્ટુ ચિંકી, તમે ચિંતા ના કરો, હું આવતીકાલે જ તમને તે અપાવી દઈશ. બસ તમે બંને સવારે વહેલા ઉઠજો. સવારે 9 વાગે નીકળવાનું છે, ત્યારે જ આપણે ત્યાં ટાઈમસર પહોંચીશું. શું વોટર પાર્ક અહીંયાથી બહુ દૂર છે પપ્પા? હા ગટ્ટુ બેટા, વોટર પાર્ક સિટીની બહાર છે, એટલે એ અહીંયાથી 50 કિલોમીટર દૂર છે. મતલબ આપણને પહોંચતા 2 કલાક જેવું તો થઈ જશે. ઓહ, તો ઠીક છે મમ્મી, હું અને ગટ્ટુ જલ્દી ઉઠી જઈશું અને રેડી પણ થઈ જઈશું. આટલું કહીને ગટ્ટુ ચિંકી પોતાનું ડિનર જલ્દી ખતમ કરે છે અને સૂવા જતા રહે છે. સવારે સવારે ખરેખર તેઓ ટાઈમસર ઉઠી જાય છે અને એકદમ રેડી થઈ જાય છે. મમ્મી પપ્પા પણ રેડી જ હતા અને પછી બધા કારમાં બેસીને વોટર પાર્ક જવા માટે નીકળી જાય છે. જ્યારે વોટર પાર્ક આવવાનો હોય છે ત્યારે પપ્પા એક જગ્યાએ ગાડી રોકી દે છે. શું થયું પપ્પા, વોટર પાર્ક આવી ગયો? અરે ના ગટ્ટુ બેટા, તે આવવામાં હજુ વાર છે. તો આપણે અહીંયા કેમ ઊભા રહ્યા પપ્પા? અરે ગટ્ટુ ચિંકી, ત્યાં જુઓ, રોડની પેલી બાજુ જે શોપ છે ને, ત્યાં તમારા માટે સ્વિમ ટ્યુબ્સ મળી જશે. પણ તમે કારમાં જ બેસો, હું જઈને લાવું છું. બહાર ઘણો તડકો છે બેટા. સારું પપ્પા, મારા માટે છે ને તમે લાલ કલરની ટ્યુબ લેજો. હા પપ્પા, અને મારા માટે યલો કલરની. સારું બાળકો, હવે તમે ઊભા રહો, હું આવું છું. પછી પપ્પા જલ્દીથી તેમના માટે સ્વિમ ટ્યુબ્સ લઈ આવે છે અને બધા વોટર પાર્ક પહોંચે છે. વોટર પાર્કની બહાર જ્યારે તેઓ ટિકિટ લેતા હોય છે ત્યારે બધાને હાથમાં પહેરવા માટે કલરફુલ હેન્ડબેન્ડ્સ મળે છે. વાવ, આ બેન્ડ્સ તો કેટલા ક્યુટ છે ને. મમ્મી પપ્પા ચિંકી, હવે મારાથી વધારે વેટ નથી થતી, જલ્દીથી અંદર જઈએ ને. મારે ઘણી બધી વોટર રાઇડ્સમાં જવું છે. હા મમ્મી પપ્પા, જલ્દી ચલો ને. અરે ગટ્ટુ ચિંકી, આપણે હજી એક વસ્તુ કરવાની છે. હજી આપણે બધાએ આપણા કપડાં ચેન્જ કરીને સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરવા પડશે. ચિંકી, તું મારી સાથે ચલ અને ગટ્ટુ, તું પપ્પા સાથે જઈને જલ્દીથી ચેન્જ કરી લે, ઓકે? ઠીક છે મમ્મી. ગટ્ટુ ચિંકી જલ્દીથી ડ્રેસ ચેન્જ કરે છે અને ફાઇનલી બંને સ્વિમિંગ પુલ તરફ જાય છે. ત્યાં ઘણા બધા લોકો હતા, મ્યુઝિક પણ વાગતું હતું અને ઘણી બધી ફન રાઇડ્સ હતી. વાવ, અહીંયા તો કેટલા બધા લોકો છે અને બધા કેટલી મજા કરે છે. લાગે છે આપણને પણ બહુ મજા આવવાની છે. પપ્પા ચલો ને, આપણે બધા પેલી મોટી વોટર રાઇડ્સ પર જઈએ, જ્યાં આપણે મોટી ટ્યુબમાં બેસીને નીચે આવીશું. ના ના, મને તો એવી વોટર સ્લાઇડમાં જવું છે જે વધારે ઊંચી ના હોય. કંઈ વાંધો નહીં ગટ્ટુ, મારી સાથે મોટી રાઇડ પર આવ. અને ચિંકી, તું મમ્મી સાથે નાની સ્લાઇડ રાઇડ પર જતી રહે, પછી આપણે પેલા સ્વિમિંગ પુલ પર મળીશું. ઠીક છે પપ્પા. પછી ગટ્ટુ પપ્પા સાથે એક મોટી વોટર રાઇડ પર જાય છે, જ્યાં તેને એક મોટી ટ્યુબ મળે છે અને બંને જણા તે ટ્યુબમાં બેસી જાય છે. ગટ્ટુ બેટા, ટ્યુબના હેન્ડલને બરાબર પકડજે, બરાબર? હા પપ્પા, મેં બરાબર પકડેલા છે તેને. ત્યાં બંને ટ્યુબમાંથી નીચે સરકે છે. ત્યાં ચિંકી મમ્મી સાથે ઘણી બધી અલગ અલગ પ્રકારની વોટર સ્લાઇડ્સમાં એન્જોય કરે છે. ક્યારેક ગોળ ગોળ વોટર સ્લાઇડમાં જતી તો ક્યારેક બીજી વોટર સ્લાઇડ. પછી ચારેય જણા નક્કી કરેલા સ્વિમિંગ પુલમાં મળે છે, જ્યાં ગટ્ટુ ચિંકી પોતપોતાના સ્વિમ ટ્યુબ્સ લગાવીને એકબીજા સાથે પાણીમાં રમે છે. તેઓ એકબીજા પર પાણી નાખે છે. આ લે ગટ્ટુ, આ લે. તું પણ લે, આ લે ચિંકી. ત્યાં જ પપ્પા પાછળથી બધા ઉપર ઘણું બધું પાણી નાખે છે અને બધા હસવા લાગે છે. પાણીમાં ઘણો સમય રમ્યા પછી ગટ્ટુ અને ચિંકીને ખૂબ જ ભૂખ લાગે છે. મમ્મી પપ્પા, હવે તો મને ખૂબ જ જોરથી ભૂખ લાગી છે. હા મમ્મી, રમી રમીને મારી પણ એનર્જી બહુ ડાઉન થઈ ગઈ છે. ઠીક છે, તો ચલો કેન્ટીન જઈએ, ઓકે? પછી ચારે જણા વોટર પાર્કમાં જ બનેલી કેન્ટીનમાં લંચ કરે છે. તો બોલો ગટ્ટુ ચિંકી,
તમને તમારી એનર્જી ચાર્જ કરવા માટે શું ખાવું છે? હું તો બર્ગર ખાઈશ મમ્મી. હું તો ઘરેથી વિચારીને જ લાવ્યો હતો કે મારે બર્ગર જ ખાવું છે. અને મને સેન્ડવિચ ખાવી છે. મમ્મી પપ્પા ખાવાનું ઓર્ડર કરે છે અને થોડી જ વારમાં તો તેમનો લંચ આવી જાય છે. વાવ મમ્મી, આ બર્ગર તો બહુ જ ટેસ્ટી છે. હા, અને આ સેન્ડવિચ પણ એકદમ ફ્રેશ અને યમી છે મમ્મી. હા બેટા, બધું બહુ જ સરસ છે. તમે લોકો બસ એન્જોય કરો, ઓકે? મમ્મી, આના પછી આપણે ફરીથી પેલા પૂલમાં જઈશું જ્યાં બધા બોલથી રમતા હતા. મને હજી પણ રમવું છે. હા હા ચિંકી, તને જેટલું રમવું હોય એટલું રમજે, પણ પહેલા લંચ ફિનિશ કરો, ઓકે? પછી ગટ્ટુ અને ચિંકી પોતાનો લંચ ખતમ કરે છે અને પાછા તેઓ સ્વિમિંગ પુલમાં મસ્તી કરવા જતા રહે છે. સાંજ સુધી ગટ્ટુ ચિંકી ખૂબ જ એન્જોય કરે છે અને પછી બધા ઘરે પાછા આવે છે. બાળકોની પિઝા પાર્ટી. ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જવા માટે રેડી થયા હતા. મમ્મી પપ્પા, શું તમે રેડી થઈ ગયા? જલ્દી ચાલો, પેરેન્ટ્સ ટીચર મીટિંગ શરૂ થઈ ગઈ હશે. અરે હું તો ક્યારનો રેડી છું. તારી મમ્મીને તો જો, હજુ પણ રેડી નથી. ચિંકી જાતો જરા મમ્મીને કહીને આવ કે જલ્દી ચાલે. ઓકે પપ્પા. અરે આવી ગઈ, ચલો હવે. પછી ગટ્ટુ ચિંકી મમ્મી અને પપ્પા સ્કૂલે જાય છે. ગટ્ટુ ચિંકી, શું લાગે છે તમારા માર્ક્સ કેવા હશે? ટીચર કોઈ ફરિયાદ તો નહીં કરે ને? અરે ના પપ્પા, અમે તો ફરિયાદ કરવા જેવું કોઈ કામ નથી કર્યું, હે ને ચિંકી? હા, એકદમ સાચું. અને અમે બંને બહુ જ બધું ભણ્યા હતા, તો રિઝલ્ટ તો સારું જ આવવાનું છે. હા તે તો છે. આ વખતે ગટ્ટુ ચિંકીએ મોડી રાત સુધી જાગીને એક્ઝામની તૈયારી કરી હતી. ઓહો, ચલો તમારી ક્લાસ આવી ગઈ, હમણાં બધી ખબર પડશે. ક્લાસમાં ગુડ્ડી, હરી અને બંટીના પેરેન્ટ્સ પણ હતા. ગુડ મોર્નિંગ મેમ. હેલો મેમ. ગુડ મોર્નિંગ બાળકો. હેલો સર, હેલો મેમ. મમ્મી પપ્પા બીજા પેરેન્ટ્સની પાસે જઈને ઊભા રહે છે અને એકબીજાનો હાલ પૂછે છે. આલો ગટ્ટુ ચિંકી, તમારા રિઝલ્ટ્સ. તમે બંને યુનિટ ટેસ્ટમાં ખૂબ સરસ માર્ક્સ લાવ્યા છો. વેરી ગુડ. થેન્ક યુ મેમ. જોયું પપ્પા, મેં કીધું હતું ને. હા ગટ્ટુ, વેરી ગુડ. વેરી ગુડ બાળકો. આવી જ રીતે મન લગાડીને ભણવાનું. થેન્ક યુ મમ્મી. પછી ગટ્ટુ અને ચિંકી બાકીના મિત્રો સાથે વાતો કરવા લાગે છે અને એકબીજાના માર્ક્સ પૂછે છે. મને તો સાયન્સમાં સૌથી સારા માર્ક્સ મળ્યા છે. અરે, મારે તો સાયન્સમાં ઓછા માર્ક્સ આવ્યા છે. હા, પણ મને ઇંગ્લિશમાં ક્લાસમાં હાઈએસ્ટ માર્ક્સ મળ્યા છે. ઇંગ્લિશમાં મારા માર્ક્સ થોડા ઓછા પડ્યા, પણ હિન્દીમાં ક્લાસમાં સૌથી હાઈએસ્ટ માર્ક્સ મારા છે. બાળકો, તમે બધાએ સારા માર્ક્સ સ્કોર કર્યા છે. જ્યાં પણ કમી રહી ગઈ હોય તેને ક્લિયર કરજો અને તેને ઇમ્પ્રૂવ કરજો. હા બાળકો, એક્ઝેક્ટલી. અને તમે બધાએ એટલા સારા માર્ક્સ સ્કોર કર્યા છે કે તમને બધાને ટ્રીટ મળવી જોઈએ. બોલો, તમારે શું ખાવું છે? હા બિલકુલ ઠીક. બતાવો શું ખાવું છે? આજે તો તમારી પાર્ટી બને છે. અંકલની વાત સાંભળીને બધા બાળકો ખૂબ જ ખુશ થઈ જાય છે. વાવ, પાર્ટી. બોલો શું ખાવામાં આવે? ચાલો ચાટ ખાવા જઈએ. ના ચિંકી, ચાટ તો આપણે દર વખતે ખાઈએ છીએ. ચાલો ને કંઈક અલગ ખાઈએ. હા, સાચી વાત છે ગુડ્ડીની. આજની પાર્ટી સ્પેશિયલ છે, તો આપણે સ્પેશિયલ જ ખાવાનું જોઈએ. આમ જ બાળકો ડિસ્કસ કરતા રહે છે કે તેમણે શું ખાવું જોઈએ અને બધા પેરેન્ટ્સ તેમને જોઈને હસે છે. પછી બધા બાળકો એક સાથે બોલે છે, પિઝા. અમે નક્કી કરી લીધું. હા, અમારે પિઝા ખાવા છે. ચલો ઠીક છે, બધા મળીને પિઝા પાર્ટી કરીએ. પછી બધા પિઝા ખાવા જાય છે. પછી આરામથી બધા ટેબલ લઈને બેસે છે. બતાવો બાળકો, તમને બધાને કયા પિઝા ખાવા છે? મને તો વેજીટેબલ ટોપિંગ્સ વાળો પિઝા ખાવો છે પપ્પા. હા, હું પણ તે જ વાળો પિઝા ખાઈશ. તેમાં કોર્ન, કેપ્સિકમ અને ટમેટોઝ નખાવજો પપ્પા. સારું ગટ્ટુ અને ચિંકી અને ગુડ્ડી, હરી, પિંકી, તમારે કયો પિઝા ખાવો છે? અંકલ, મારે ચીઝી પિઝા ખાવો છે. હું બેલ પેપર વાળો સ્પાઇસી પિઝા ખાઈશ. હા, હું પણ હરી વાળો પિઝા ખાઈશ. તે બહુ ટેસ્ટી હોય છે. સારું બાળકો, હું હમણાં ઓર્ડર આપીને આવું. પપ્પા ઓર્ડર આપવા જતા રહે છે અને પેરેન્ટ્સ અને બાળકો એકબીજા સાથે વાતો કરે છે. મારો અને ચિંકીનો પિઝા કેટલો હેલ્ધી હશે. હા, ટેસ્ટનો ટેસ્ટ અને હેલ્થની હેલ્થ. થઈ ગયું ને કામ અમારું.
પણ મારા ચીઝી પિઝાની તો કોઈ તુલના નથી ગટ્ટુ ચિંકી. તેનો ચીઝ પુલ જોઈને મારી પાસે માંગતા નહીં. હા, ગટ્ટુ ચિંકી હરી અને બંટી વિચારમાં પડે છે અને એકબીજાનો ચહેરો જોવા લાગે છે. હરી ધીરેથી બંટીના કાનમાં કહે છે, અરે બંટી, તે ક્યાંક ભૂલ તો નથી કરી ને? ક્યાંક ગુડ્ડીનો પિઝા સૌથી ટેસ્ટી તો નથી થવાનો ને? અરે હરી, કેવી વાતો કરે છે. આપણો પિઝા પણ સૌથી ટેસ્ટી હશે, ટેન્શન ના લે. થોડી વારમાં પપ્પા બધાના પિઝા લઈને આવી જાય છે. હાલો બાળકો, તમારા બધાના પિઝા આવી ગયા છે. ગરમા ગરમ પિઝા એન્જોય કરો. વાહ, શું સુગંધ છે. ચાલો શરૂ કરો બાળકો. લાવો, હું બધાને સર્વ કરી દઉં છું. હા, હું પણ તમારી હેલ્પ કરું છું. પછી બધાને પિઝા સર્વ થાય છે. કેટલું ટેસ્ટી છે પિઝા. વાવ! હા, મારો પિઝા બહુ જ યમ્મી છે. પણ કંઈ પણ કહો, મારો ચીઝી પિઝા તો સૌથી બેસ્ટ છે. ગુડ્ડીની વાત સાંભળીને બધા બાળકોની નજર ગુડ્ડીના ચીઝી પિઝા પર જાય છે. શું થયું બાળકો, શું વિચારો છો? મમ્મી, અમારા બધાનો પિઝા આમ તો ટેસ્ટી છે, પણ ગુડ્ડીનો ચીઝી પિઝા કંઈક વધારે ટેસ્ટી લાગે છે. તેવું હોય છે બાળકો. ચાલો, કોઈ વાંધો નહીં. બધા એકબીજા સાથે શેર કરીને ખાઓ. તેનાથી તમને પોતાનો પિઝા પણ મળશે અને બીજાનો પિઝા ટેસ્ટ કરવા પણ મળશે. વાવ, આ ખૂબ જ સરસ આઈડિયા છે મમ્મી. ચાલો આપણે તેવું જ કરીએ. પછી બાળકો પોતપોતાના પિઝા શેર કરે છે અને બધા પિઝા પાર્ટી એન્જોય કરે છે. સારો આઈડિયા હતો મમ્મી. અમને બધા પિઝા ખાવા મળ્યા. આ થઈને વાત. અને બધા બંટીની આ વાત સાંભળીને હસી પડે છે અને આમ બધા બાળકો મળીને પોતાની પિઝા પાર્ટી એન્જોય કરે છે. ડબલ ડોર ફ્રિજ. આજે ગટ્ટુ ચિંકીના ઘરમાં નવું ડબલ ડોર ફ્રિજ આવ્યું હતું. ચિંકી, જોને આપણું ડબલ ડોર ફ્રિજ કેટલું મોટું છે. આમાં તો આપણે કેટલી બધી ચોકલેટ્સ મૂકી શકીશું, હે ને? હા ગટ્ટુ, તે તો સાચે જ બહુ જ મોટો છે. ફ્રિજ ડિલિવર કરવા આવેલા અંકલ ફ્રિજને કિચનમાં સેટ કરે છે અને ગટ્ટુ ધ્યાનથી ફ્રિજ સેટ કરવાવાળા અંકલને જોવે છે અને ત્યાં જ પડેલી હેમરથી રમે છે. અરે ગટ્ટુ, આ તો શું કરી રહ્યો છે? તને તેનાથી વાગી જશે. ચિંકી, જોને અંકલ કેવી રીતે પોતાના ટૂલ્સથી ફ્રિજને સેટ કરે છે. મને પણ મન થાય છે આવા ટૂલ્સથી સેટ કરવાનું. ના ના ગટ્ટુ, આપણે તે ટૂલ્સનો ઉપયોગ નથી કરી શકતા. તે સેફ નથી. આ સાંભળી ગટ્ટુ ઉદાસ થાય છે. અરે તું આવી રીતે ઉદાસ ના થઈશ ગટ્ટુ. ઓહ, મારી પાસે એક પ્લાન છે. ચિંકી દોડીને જાય છે અને અંદરથી પોતાનું વુડન પેટર્ન પ્લે ટૂલ કિટ સેટ લઈ આવે છે. યાદ છે ગટ્ટુ, મમ્મીએ આપણા માટે પુન્ટન કિડ્સમાંથી ઓર્ડર કર્યું હતું. તેમાં કેટલા બધા ટૂલ્સ છે અને આપણે તેનાથી આરામથી રમી શકીએ છીએ અને તે સેફ પણ છે. હા ચિંકી, આ તો બહુ જ લાઇટ વેટ અને કલરફુલ પણ છે. ચલો આને મળીને રમીએ. પછી બંને પોતાના વુડન ટૂલથી રમે છે. મને યાદ આવ્યું, બંટીને પણ આ ટૂલકિટ જોઈતું હતું. અરે તો તેને કહે ને કે તે www.puntankids.com થી ઓર્ડર કરી લે. ગટ્ટુ ચિંકી વારંવાર ફ્રિજને ખોલીને જુએ છે. ગટ્ટુ ફ્રિજનું એક ડોર ખોલે છે અને ચિંકી બીજું. ચિંકી, આ તો અંદરથી પણ ખૂબ મોટું છે. જોતો જરા. હા ગટ્ટુ, જરા જો તો. આમાં કેટલા બધા અલગ અલગ કમ્પાર્ટમેન્ટ્સ છે. તેમાં સ્નેક્સ અને ફ્રૂટ્સ મૂકવામાં કેટલી મજા આવશે ને. બાળકો, હવે તમે ફ્રિજને બંધ કરો અને બંધ કરીને અહીંયા આવો. ગટ્ટુ ચિંકી મમ્મી પાસે જાય છે અને જુએ છે કે મમ્મી પાસે ઘણા બધા કાર્ડબોર્ડના બોક્સીસ છે અને તેની અંદર ફ્રૂટ, વેજીટેબલ્સ, સ્નેક્સ અને ઘણી બધી વસ્તુઓ રાખેલી છે. મમ્મી, આ બધું શું છે? બાળકો, જ્યારે તમે સ્કૂલ ગયા હતા ને, ત્યારે મારે ફ્રિજનો બધો જ સામાન અલગ અલગ કરીને મૂકવાનો હતો. તો મેં કાર્ડબોર્ડના અમુક બોક્સીસ લીધા અને તેમાં ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને પેકેજીસ ઉપર નામ લખીને વસ્તુઓને તે જ પ્રમાણે મેં ગોઠવી નાખ્યું. તેટલું જ નહીં, આપણા ફ્રિજમાં કેટલો એક્સપાયર્ડ સામાન પડ્યો છે તે પણ મને તેના દ્વારા ખબર પડી. હું સમજી ગઈ મમ્મી. હવે આપણે આ ફ્રેશ ખાવા પીવાની વસ્તુઓને નવા ફ્રિજની અંદર મૂકવાનું છે, હે ને? હા ચિંકી, ચાલ આપણે શરૂ કરીએ. ત્યાં જ મેઇન ડોર ખુલવાનો અવાજ આવે છે અને પપ્પા ઘણા બધા ફ્રૂટ્સ અને સ્નેક્સ લઈને ઘરમાં આવે છે. બાળકો જુઓ,
હું નવા ફ્રિજ માટે કયો કયો સામાન લાવ્યો છું. અરે આ શું? પપ્પા તો બીજું સામાન પણ લાવ્યા. હા ગટ્ટુ, પણ ચિંતાની શું વાત? આપણા ફ્રિજમાં તો ડબલ ડોર છે. તે તો આટલું મોટું છે, તેમાં તો બધું જ આવી જશે. ચાલો, આ સામાન આપણે ફ્રિજમાં મૂકવાનું ચાલુ કરીએ. હું તો બહુ જ એક્સાઇટેડ છું. હા, હું પણ. પછી બધા મળીને ફ્રિજમાં સામાન મૂકવા લાગે છે. ત્યાં જ ચિંકીની નજર પડે છે કે પપ્પા હોમમેડ આઈસ્ક્રીમ મિક્સનો સામાન લાવ્યા છે. અરે પપ્પા, આ શું? આની અંદર આઈસ્ક્રીમ છે, પણ આ તો ઠંડી છે જ નહીં. ના ના ચિંકી, આ તો આઈસ્ક્રીમ મિક્સ છે, એ પણ તારો ફેવરેટ ચોકલેટ ફ્લેવર. એટલે કે આ બોક્સમાં એવા ઇન્ગ્રેડિયન્ટ્સ છે જેથી આપણે ઘરમાં જ ટેસ્ટી આઈસ્ક્રીમ બનાવી શકીએ, એ પણ ઓછી મહેનતે. મેં વિચાર્યું કે નવું ફ્રિજ આવવાની ખુશીમાં કેમ નહીં આઈસ્ક્રીમ બનાવીએ અને ખાઈએ. અરે વાહ પપ્પા, તો આની મદદથી જ આપણે ઘરે આઈસ્ક્રીમ બનાવી શકીએ. આ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. મમ્મી, ચાલો ને પહેલા આઈસ્ક્રીમ બનાવીને ફ્રિજમાં મૂકી દઈએ. એટલે જ્યાં સુધી આપણે કામ પતાઈએ ત્યાં સુધી આઈસ્ક્રીમ ઠંડી ઠંડી થઈ જાય. ઓકે, મારી પાસે એક આઈડિયા છે. કેમ નહીં હું ને ગટ્ટુ ફ્રિજને ઓર્ગેનાઇઝ કરીએ? ત્યાં સુધી ચિંકી અને મમ્મી મળીને આઈસ્ક્રીમ બનાવીને ફ્રિજમાં મૂકી દે. તેથી આપણું કામ પણ જલ્દી પતી જશે. હા, તે બહુ જ સારો આઈડિયા છે પપ્પા. આપણે તે જ કરીએ. પછી બધા પોતપોતાના કામમાં લાગી જાય છે. ગટ્ટુ, આ લે, મેં આ પાણીની બોટલ ભરી છે, તેમને ફ્રિજમાં આ શેલ્ફમાં મૂકી દે. ઓકે પપ્પા. પપ્પા, આ ફ્રૂટ્સનું શું કરવાનું છે? અને સૌથી નીચે રાખવાના. તારી અને ચિંકીની ચોકલેટ્સ ઉપર ફ્રીઝરમાં મૂકી દે. હા, ઓકે પપ્પા. પેલી બાજુ મમ્મી આઈસ્ક્રીમ રેડી કરતા કહે છે, અને ચોકલેટ્સને મૂકતી વખતે જાતે ના ખાઈ લે તો ગટ્ટુ. હા મમ્મી, ઠીક છે, હું નથી ખાવાનો. ચિંકી, જો હવે આપણે આ મિલ્કમાં આઈસ્ક્રીમ મિક્સ નાખીશું અને તેને બોઇલ કરીશું. ત્યાર પછી તે થોડું ઠંડુ થાય, ત્યારબાદ તેને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું અને આપણી ટેસ્ટી આઈસ્ક્રીમ રેડી થઈ જશે. વાવ! મમ્મી, આ તો બહુ જ ઈઝી હતું. થોડી જ વારમાં બધા બિઝી થઈ જાય છે અને તરત જ ફ્રિજમાં બધો સામાન સેટ થઈ જાય છે. પપ્પા અને ગટ્ટુ મળીને ફ્રિજમાં બધો સામાન એરેન્જ કરે છે. પેલી બાજુ ચિંકી અને મમ્મી મળીને આઈસ્ક્રીમને ફ્રિજમાં ઠંડો થવા મૂકી દે છે. અરે વાહ, બધું કામ તો ફટાફટ પતી ગયું. ના મમ્મી, હજુ એક કમી છે. તે શું ગટ્ટુ? હમણાં બતાવું છું મમ્મી. ગટ્ટુ દોડીને રૂમમાં જાય છે અને ત્યાંથી થોડા સ્ટીકર્સ લઈને આવે છે. અરે ગટ્ટુ, આ તો તે જ સ્ટીકર્સ છે ને જે આપણને ફ્રીમાં મળ્યા હતા આપણી સ્ક્રેપ બુક સાથે. હા ચિંકી, જોને આ કેટલા સરસ છે. મમ્મી, શું અમે તેને ફ્રિજ પર લગાવી શકીએ? અરે હા હા ગટ્ટુ, કેમ નહીં? જરૂર, તું આ સ્ટીકર્સને ફ્રિજ ઉપર લગાવી શકે છે. ગટ્ટુ ચિંકી મળીને ફ્રિજ પર સ્ટીકર્સ લગાવે છે. ત્યાં ચિંકીને એક બીજો આઈડિયા આવે છે. તે રૂમમાં જાય છે. તે એક પેપર ક્લિપ અને કલર્ડ પેપર લઈને કિચનમાં આવે છે. ચિંકી, તું આનું શું કરીશ? ગટ્ટુ, હું આ પેપર પર એક સરસ મજાનો કોટ લખીશ અને તેને આ કાર્ટૂન વાળી પેપર ક્લિપની સાથે ફ્રિજ ઉપર લગાવી દઈશ. તેના પછી ફ્રિજ હજુ સરસ દેખાશે. ગુડ આઈડિયા ચિંકી. પણ તું પેપર પર કયો કોટ લખીશ? તે તો હમણાં જ ખબર પડી જશે પપ્પા. બસ 2 જ મિનિટ. પછી બધા ચિંકીને લખતા જુએ છે. ચિંકી તે પેપર પર સરસ હેન્ડરાઇટિંગમાં લખે છે, મીલ્સ એન્ડ મેમોરીઝ આર મેડ હિયર. વાવ ચિંકી, આ તો ખરેખર ખૂબ જ સરસ લખ્યું છે. હા ચિંકી, હવે તું તેને ફ્રિજ પર મૂકી દે. ચિંકી પેપર ક્લિપની મદદથી કોટને લગાવે છે. પહેલા તો આપણું ફ્રિજ એટલું સારું દેખાતું ન હતું, પણ તમારી ક્રિએટિવિટીને કારણે આ ફ્રિજ ખરેખર એકદમ સરસ દેખાવા લાગ્યું. કમાલ છે. એકદમ સાચું કહ્યું તમે. આપણા ગટ્ટુ ચિંકી છે જ એટલા ઇન્ટેલિજન્ટ. બધા લિવિંગ રૂમમાં બેસે છે અને ટીવી જોતા જોતા પોતાનો થાક ઉતારે છે. અને થોડી વારમાં આઈસ્ક્રીમ પણ ઠંડી ઠંડી થઈને રેડી થાય છે. ચાલો હવે બધા, આઈસ્ક્રીમ રેડી છે. હવે બધા મળીને આઈસ્ક્રીમ ખાઈશું. વાહ મમ્મી, આટલું બધું કામ કર્યા પછી આટલી ટેસ્ટી આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવે છે. હા મમ્મી, અને સાચે આ આઈસ્ક્રીમ પણ કેટલી ટેસ્ટી બની છે. કંઈ પણ કહો, સાથે મળીને કામ કરવાથી કામ જલ્દી પણ પતે છે અને મજા પણ આવે છે. હા, તે તો સાચું જ કહ્યું તમે. અને પછી બધા
આઈસ્ક્રીમની મજા માણે છે. ગટ્ટુ ચિંકી ચાલ્યા દુબઈ. કહેવાય છે દેશ વિદેશ ફરવાથી આપણને નવી વસ્તુઓ એક્સપિરિયન્સ કરવા મળે છે અને નવું જ્ઞાન પણ, અને તેથી આપણા મગજનો ગ્રોથ પણ થાય છે. પાસપોર્ટ બન્યા પછી ગટ્ટુ અને ચિંકી પોતાની દુબઈ ટ્રીપની રાહ જોવા લાગ્યા. ફાઇનલી તે દિવસ આવી જ ગયો. બંને બાળકો એક્સાઇટેડ થઈને પોતાની પેકિંગ કરતા હતા. ત્યાં જ પપ્પાએ મમ્મીને કહ્યું કે બધી ટિકિટ, વિઝા અને પાસપોર્ટ એક જગ્યાએ સંભાળીને રાખજે. મમ્મી, આ કામ હું કરી લઉં છું. ચિંકીએ બધા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ એક જગ્યાએ સાચવીને મૂક્યા. ત્યાં જ મમ્મી હસીને કહે છે, શાબાશ ચિંકી. ગટ્ટુએ કેબ બોલાવી અને બધો સામાન મૂકવામાં પપ્પાને મદદ કરી અને આખી ફેમિલી એરપોર્ટ તરફ ચાલી નીકળી. રસ્તામાં તેમણે એક એરોપ્લેનને આકાશમાં ઉડતા જોયું. ત્યાં જ ગટ્ટુએ ચિંકીને કહ્યું કે ચિંકી, બસ થોડી જ વારમાં આપણે પણ એરોપ્લેનમાં બેસીને ત્યાં આકાશમાં ઉડતા હોઈશું. બહુ જ મજા આવશે ગટ્ટુ. થોડી જ વારમાં બધા એરપોર્ટ પહોંચી ગયા. સિક્યુરિટીઝ અને બોર્ડિંગની બધી પ્રોસેસ પૂરી થયા પછી બધા એક મોટા એરોપ્લેનમાં આવી જાય છે. ઓ વાવ, આ પ્લેન તો બહુ મોટું છે. જ્યારે પ્લેન રનવે પર ટેક ઓફ કરતી વખતે ખૂબ જ ઝડપ લે છે ત્યારે ગટ્ટુ અને ચિંકીને ખૂબ જ એક્સાઇટમેન્ટ થાય છે. જોત જોતામાં પ્લેન આકાશમાં ઉપર પહોંચી ગયું અને નીચે વાદળો જ વાદળો દેખાવા લાગ્યા. જો ચિંકી, આપણે વાદળોની વચ્ચે ઉડીએ છીએ. થોડા જ કલાકોમાં ફ્લાઇટ દુબઈ એરપોર્ટ પર લેન્ડ કરે છે. એરપોર્ટથી હોટલ જતી વખતે બધાને દુબઈની ઊંચી ઊંચી બિલ્ડિંગો અને શાનદાર રસ્તાઓ જોઈને બધાને ખૂબ જ સારું લાગે છે. હોટલમાં પપ્પા તેમને કહે છે, થોડી વાર આરામ કરો બાળકો, પછી સાંજે આપણે બુર્જ ખલીફા જોવા માટે જઈશું. વાવ, દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ. સાંજ પડતા જ જ્યારે બધા બુર્જ ખલીફા પાસે પહોંચ્યા ત્યારે તેની ઊંચાઈ જોઈને બધા તો એકદમ અવાક રહી ગયા. એવું લાગતું હતું કે જાણે બુર્જ ખલીફાની ઉપર ચઢીને આકાશને અડી શકીએ છીએ. બાળકો, કેવો લાગે છે આ બુર્જ ખલીફા? ઓ ગોડ, મેં જેટલું ઇમેજિન કર્યું હતું તેના કરતાં ઘણું વધારે છે આ બિલ્ડિંગ. પેલા દિવસે ટીવીમાં જોઈને વિશ્વાસ જ નતો થતો રે કે કોઈ બિલ્ડિંગ આટલી ઊંચી હોઈ શકે છે, અને આજે તો આંખોની સામે જોઈ લીધું. હા બાળકો, બુર્જ ખલીફા 800 મીટરથી પણ વધારે ઊંચો છે. ચાલો હવે આપણે બધા તેની અંદર જઈએ. આટલું કહીને મમ્મી, પપ્પા, ગટ્ટુ અને ચિંકી બુર્જ ખલીફાની અંદર જાય છે. લિફ્ટમાં થઈને બધા સીધા ઓબ્ઝર્વેશન ડેસ્ક પર જાય છે, જે લેવલ 125 હતું. ત્યાંથી તેમને આખી દુબઈનો ખૂબ જ સુંદર નજારો જોવા મળતો હતો. આ કેટલો ઇન્ક્રેડિબલ વ્યૂ છે ચિંકી. હા ગટ્ટુ, અહીંયાથી તો મોટી મોટી બિલ્ડિંગ્સ પણ નાના રમકડા જેવી દેખાય છે. બુર્જ ખલીફા પરથી આટલો સુંદર નજારો જોયા બાદ બધા બુર્જ ખલીફાની સામે દુબઈ ફાઉન્ટેન શો જોવા માટે જાય છે. દુબઈ ફાઉન્ટેન શો ઊંચી ઊંચી બિલ્ડિંગોની વચ્ચે એક મોટા ઝરણામાં થાય છે, જ્યાં મ્યુઝિક અને લાઇટની સાથે પાણીના ફુવારા નીકળે છે અને એવું લાગે છે કે જાણે તે ફુવારાઓ મ્યુઝિક પ્રમાણે જ ડાન્સ કરી રહ્યા છે. પેલું જો ચિંકી, આ ફુવારો કેટલો ઊંચો નીકળ્યો. હા, અને મ્યુઝિકની સાથે આ ફુવારાની ડાયરેક્શન પણ ચેન્જ થઈ રહી છે. તેમાંથી કેટલાક ફુવારા તો 150 મીટરની હાઈટે જાય છે બાળકો, જે લગભગ 40 માળની બિલ્ડિંગ જેટલું ઊંચું થાય છે બાળકો. ફાઉન્ટેનની આગલી ઊંચી ધાર નીકળવા પર પપ્પાએ બધાને બતાવ્યું કે આ દુબઈ ફાઉન્ટેન શો દુનિયાનો સૌથી મોટો કોરિયોગ્રાફ ફાઉન્ટેન શો છે. ગટ્ટુ અને ચિંકી ખુશીથી તાળીઓ વગાડે છે. તમારી આ જ ખુશી માટે મેં આ દુબઈ ટ્રીપ પ્લાન કરી હતી. દુબઈ ફાઉન્ટેન શોની મજા લીધા પછી મમ્મી, પપ્પા, ગટ્ટુ અને ચિંકી પામ જુમેરા તરફ નીકળી પડ્યા. પામ જુમેરા એક વર્લ્ડ ફેમસ મેન મેડ આઇલેન્ડ છે, જેને મોડર્ન આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગનો જાદુ માનવામાં આવે છે. ચારે બાજુ પાણીથી ઘેરાયેલો આઇલેન્ડનો એક એવો સમૂહ જેની ડિઝાઇન એક પામ લીવ જેવી છે અને જે દેખાવમાં ખૂબ જ વન્ડરફુલ અને સુંદર લાગે છે. પામ જુમેરા જવા માટે ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા મોનરેલમાં ચઢી જાય છે કે જેમને મેન આઇલેન્ડથી સીધા એટલાન્ટિસ હોટલ લઈ જાય છે. મોનરેલમાંથી બહારનું દ્રશ્ય ખૂબ જ અમેઝિંગ હતું. પહેલા દુબઈનું મોડર્ન બિલ્ડિંગ અને પછી ડોર સુધી પાણી જ પાણી. અને એટલાન્ટિસ હોટલ તો પૂરી દુનિયામાં પોતાની ડિઝાઇનને કારણે ખૂબ જ ફેમસ છે. અરે ચિંકી,
આ હોટલ તો આપણે ઘણી બધી ફિલ્મોમાં પણ જોઈ છે. હા, કેટલું સુંદર છે ને આ. બાળકો, દુબઈ એક ફેમસ શૂટિંગ ડેસ્ટિનેશન છે હોલિવૂડ અને બોલિવૂડ માટે. એટલે જ તમે ઘણી બધી મૂવીમાં એટલાન્ટિસ હોટલનો સીન પણ જોયો હશે. પામ જુમેરામાં ઘણા કમર્શિયલ કોમ્પ્લેક્સ, હોટેલ્સ અને ફરવાની જગ્યાઓ હતી. ગટ્ટુ ચિંકી માટે આ એક્સપિરિયન્સ કરવું ખૂબ જ અમેઝિંગ હતું. આટલું બધું ફર્યા પછી ગટ્ટુ અને ચિંકી ઘણા થાકી ગયા હતા. હોટેલ પાછા આવ્યા પછી તેમને ઘણી લાંબી ઊંઘ આવી. બીજા દિવસે સવારે જ્યારે મમ્મીએ તેમને ઉઠાડ્યા તો તેમના મનમાં ક્યુરિયોસિટી હતી કે આજે તેઓ ક્યાં ફરવા જશે. આજનો શું પ્લાન છે પપ્પા? હા, આજે આપણે ક્યાં ક્યાં ફરવા જઈશું પપ્પા? મમ્મી હસીને પપ્પા તરફ જુએ છે. આજે સૌથી પહેલા આપણે તમારી મમ્મીને શોપિંગ કરાવીશું. પછી આપણે બધા ડેઝર્ટ સફારી જઈશું. શોપિંગ માટે બધા દુબઈ મોલ જાય છે કે જે ત્યાંનો સૌથી ફેવરેટ મોલ હતો. ત્યાં જઈને ગટ્ટુ અને ચિંકી તો દુબઈ મોલ જોઈને ખૂબ જ ઇમ્પ્રેસ થઈ ગયા. આટલો વિશાળ મોલ તેમણે પહેલા ક્યારેય જોયો નહોતો. ઓ ગોડ, આ મોલ કેટલો મોટો છે. જ્યાં નજર જાય છે ત્યાં બસ મોલ જ મોલ છે. અરે ત્યાં જુઓ, પેલી બોટ ઉપર દુબઈ મોલ વિશે કંઈક ઇન્ફોર્મેશન લખેલી છે. ગટ્ટુ અને ચિંકી પાસે જઈને તે બોર્ડ વાંચે છે. આ મોલ તો 200 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલો મોટો છે. દુબઈમાં બધી વસ્તુઓ આવી લાંબી, ઊંચી અને મોટી હોય છે. આપણે આખો દિવસ અહીંયા ફરીશું તો પણ આખો મોલ તો નહીં જ કવર થઈ શકે. લગભગ તો 1200 રિટેલ સ્ટોર્સ છે દુબઈ મોલમાં. દુબઈ મોલ વર્લ્ડના સૌથી ફેવરેટ ડેસ્ટિનેશનમાંથી એક છે. ત્યાં મમ્મીએ ઘણી શોપિંગ કરી. બાળકો, પપ્પા અને પોતાના માટે, રિલેટિવ્સ માટે કેટલીક ઇન્ટરેસ્ટિંગ ગિફ્ટ્સ, ઘરની ડેકોરેશન્સની આઇટમ્સ. મમ્મીને શોપિંગ કરવામાં ખૂબ જ મજા આવી રહી હતી. ગટ્ટુ અને ચિંકીએ પણ ટોય સ્ટોરમાંથી પોતાના માટે એક ટોય લીધું. પપ્પાએ એક ઈ બુક રીડર ખરીદ્યું. અને પછી ટાઈમ આવ્યો ડિઝર્ટ સફારીનો. બુર્જ ખલીફા પછી સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તે બાળકોએ જોઈ. તે હતી ડિઝર્ટ સફારી. એક મોટી એસયુવીમાં બેસીને ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા દૂર સુધી ફેલાયેલા રણમાં આગળ વધતા હતા. સેન્ડ યોટ્સના ખૂબ જ ખતરનાક સ્લોપર્સ પર જ્યારે ડ્રાઈવર ગાડી ઘુમાવતો હતો ત્યારે ડર અને એક્સાઇટમેન્ટ એક સાથે થતા હતા. મને તો ડર લાગે છે, કદાચ ગાડી ઊંધી ના થઈ જાય. અરે ડર નહીં ચિંકી, આજ તો ડેઝર્ટ સફારીની મજા છે. હા, અને આ ડ્રાઈવર્સ ખૂબ જ એક્સપિરિયન્સ છે. એસયુવી નહીં પલટે. સેન્ડ યોટ્સ પર ગાડીની મજા લઈને તેઓ ડેઝર્ટમાં એડવેન્ચર સ્પોર્ટ્સ માટે જાય છે. ગટ્ટુ અને ચિંકીએ ત્યાં સેન્ડ બોર્ડિંગ ટ્રાય કર્યું. ત્યાં જ પપ્પા અને મમ્મીએ ક્વાઇટ બાઇકિંગની મજા લીધી. રાત્રે ડિઝર્ટ સફારીનું એક બીજું એટ્રેક્શન હતું. ખુલ્લા આકાશમાં નીચે ટેન્ટ્સમાં લોકલ મ્યુઝિક, ડાન્સ અને સ્વાદિષ્ટ ખાવાનું. લાઇટ અને ટેન્ટ્સની સજાવટથી એક ખૂબ જ સરસ માહોલ બન્યું. અને અરેબિક મ્યુઝિક પર લોકોનું નાચવાનું, ગાવાનું, કલાકારોના કરતબ. આ એક અલગ જ એક્સપિરિયન્સ હતો. ગટ્ટુ ચિંકીને પૂરી ટ્રીપમાં મજા આ ડિઝર્ટ સફારીમાં આવ્યો હતો. જ્યારે ટ્રીપ ખતમ થઈ અને આખી ફેમિલી દુબઈથી ઇન્ડિયા ફ્લાઇટમાં બેઠા તો ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ હતા. બધું જ કેટલું અમેઝિંગ હતું. દુબઈ ખરેખર ખૂબ જ સરસ જગ્યા છે. હા, આ દુબઈ ટ્રીપ અમને હંમેશા યાદ રહેશે. ગટ્ટુ ચિંકી ગયા મૂવી જોવા. સ્કૂલમાં લંચ બ્રેક હતો અને બધા બાળકો એકબીજા સાથે વાત કરતા હતા. ખબર છે મિત્રો, એક ખૂબ જ સરસ સાયન્સ ફિક્શન મૂવી આવી છે. બધા તેના બહુ જ વખાણ કરે છે. ઓ હા, તે નવી મૂવી વિશે તો મેં પણ ઘણું સાંભળ્યું છે. હા, મારી તો ખૂબ જ ઈચ્છા છે તે મૂવી જોવાની. ચાલો ને આપણે બધા સાથે જઈએ. શું વાત કરે છે ચિંકી? મમ્મી પપ્પા નહીં માને. તને ખબર તો છે એ લોકો ફ્રી નથી. અરે હા ગટ્ટુ, તું તો સાચું કહે છે. હા, હવે શું કરીએ? ત્યાં જ સાયન્સ ટીચર ક્લાસમાં આવીને ભણાવવા લાગે છે. બાળકો, ચાલો બધા પોતપોતાની બુક્સ નીકાળો. ચેપ્ટર 2 શરૂ કરીએ. ઓકે મેમ. પછી ટીચરની ક્લાસ 1 કલાક સુધી ચાલે છે. બાળકો, આજનો આપણો આ ક્લાસ અહીંયા જ પૂરો થાય છે. તો કહો, કેવું લાગ્યું ચેપ્ટર? હા મેમ, ખૂબ સારું લાગ્યું. બાળકો, આ ચેપ્ટર આપણને શીખવાડે છે કે ફ્યુચરમાં સાયન્સની કેટલી પોસિબિલિટીઝ છે. ઓહ, તેના પરથી યાદ આવ્યું. બાળકો, તમે પેલી નવી મૂવી જોયેલી છે જે સાયન્સ ફિક્શન ઉપર બેઝ છે? નો મેમ.
મેમ મેં એ મૂવી જોઈ છે તે બહુ જ સરસ છે. ખૂબ સરસ. તો તમારે આવી બધી મૂવીઝ જોવી જોઈએ. આવી મૂવીઝ આપણી અવેરનેસને વધારે છે. પછી ક્લાસ ઓવર થાય છે અને ટીચર જતા રહે છે. અરે મિત્રો, હવે જુઓ ને, આપણી ટીચર પણ કહે છે આપણે આ મૂવી જોઈ જોઈએ. હા, ચલો એકવાર આપણે પેરેન્ટ્સ સાથે વાત કરીને જોઈએ. બધા બાળકો પ્લાન કરે છે કે તેઓ પોતાના મમ્મી પપ્પાને મૂવી જોવા લઈ જાય તેવી જીદ કરે છે. બીજા દિવસે પાછા સ્કૂલે મળે છે. શું થયું મિત્રો? બતાવો કેવું રહ્યું? બધાને પરમિશન મળી કે નહીં? મારી મમ્મીએ તો ઘસીને ના પાડી દીધી. મેં તો પહેલા જ કહ્યું હતું કે મમ્મી પપ્પા નહીં માને. આ ગટ્ટુ જીદ કરતો હતો પણ કાંઈ ફાયદો ના થયો. હા, મારા પપ્પા પાસે પણ ટાઈમ નથી, તેમણે મને ના પાડી. પણ ગુડ્ડી હજુ સુધી ચૂપ હતી. બધા તેની તરફ જોવા માંડે છે. અરે ગુડ્ડી, તું કંઈ બોલતી કેમ નથી? શું કહ્યું અંકલ આંટીએ? તે તો ચિંકી, મારી મમ્મીએ પણ. બધાને ગુડ્ડીના જવાબની ધારણા હતી જ, તેથી બધા ઉદાસ થઈ ગયા. અરે તમે લોકો તો ઉદાસ થઈ ગયા. હું તો તેમ કહું છું કે મારી મમ્મીએ મૂવી જોવા જવાની હા પાડી છે. ઓહો, શું વાત છે ગુડ્ડી? આ સાંભળીને તો મજા જ આવી ગઈ. અરે ગુડ્ડી, તો અત્યાર સુધી છુપાવ્યું કેમ? વાહ, તો હવે આપણે ફાઇનલી મૂવી જોવા જઈશું. યે! યે! કેટલી મજા આવશે ને! હું તો બહુ જ એક્સાઇટેડ છું. બધા બાળકો ખુશ થઈ જાય છે. બીજા દિવસે સાંજે સ્કૂલ પછી 5 વાગે બધા ગુડ્ડીના ઘરે મળવાના હતા. ચિંકી, જલ્દી કરને, નહીં તો લેટ થઈ જઈશું. આવું છું ને ગટ્ટુ, બસ શૂઝ પહેરી લઉં. બસ 2 જ મિનિટમાં આવું છું. બાળકો, ગુડ્ડીના મમ્મીને જરાય હેરાન ના કરતા. સારા બાળકો બનીને રહેજો અને મૂવી ફૂલ એન્જોય કરજો. ઓકે? હા મમ્મી પપ્પા, પાક્કું, પ્રોમિસ. મમ્મી, હું ધ્યાન રાખીશ કે આ ગટ્ટુ જરાય તોફાન ન કરે. ઓકે ચિંકી, બાય બાય બાળકો. બાય બાય મમ્મી. પછી ગુડ્ડીની મમ્મી બધા બાળકોને લઈને મૂવી બતાવવા જાય છે. બાળકો, તમે બધા અહીં જ વેટ કરો. હું 3D ગ્લાસ લઈને આવું છું. આ મૂવી આપણે બધા 3D માં જોઈશું. ઓકે? વાવ! આલો બાળકો, તમારા 3D ગ્લાસીસ. આને પહેરીને તમને મૂવીનો ખૂબ જ સરસ એક્સપિરિયન્સ થશે. આનાથી તમને લાગશે કે મૂવીની બધી જ વસ્તુઓ એક્ઝેક્ટ તમારી સામે જ થઈ રહી છે, રિયલ વર્લ્ડમાં. તું કેટલી ફની લાગે છે ચિંકી. હા, તો તું પણ કઈ હીરો નથી લાગી રહ્યો ગટ્ટુ. તું પણ એકદમ કાર્ટૂન લાગે છે. અરે આપણે બધા ફની લાગીએ છીએ. આ ગ્લાસીસ તો કૂલ છે. ચાલો બાળકો, જલ્દી અંદર જઈએ. મૂવી હવે શરૂ થવાની છે. હા, જલ્દી ચલો. મારે તો સ્ટાર્ટિંગ જરાય મિસ નથી કરવું. પછી બધા અંદર જાય છે અને મૂવી સ્ટાર્ટ થાય છે. ઓહ, આ સીન તો મેં ઘણી બધી વાયરલ વિડીયોઝમાં જોયું છે. આ તો કમાલનો સીન છે. હા બંટી, અમને ખબર છે કે તું બહુ મૂવી એન્જોય કરી રહ્યો છે, પણ ધીમે બોલ. ના બંટી, કંઈ જ ના બોલીશ. બસ ચૂપચાપ મૂવી જો. ઓકે. અને આમ બાળકો મૂવી એન્જોય કરે છે. મૂવી પત્યા પછી બાળકો હોલની બહાર આવી જાય છે. વાહ, શું મૂવી હતી! જોઈને મજા આવી ગઈ. અને તે 3D ક્લાસીસ કેટલા કમાલના હતા. તેનાથી મૂવી જોવાની તો મજા પડી ગઈ. સૌથી વધારે મજા તો બંટીને આવી. કેમ, બરાબર ને બંટી? હા હરી, મારાથી તો મૂવી જોતા જોતા ચૂપ જ રહેવાતું નહોતું. મૂવી તો ખૂબ જ સરસ હતી બાળકો. તમારે તો આવી મૂવીઝ જોવી જ જોઈએ. તેનાથી તમારું નોલેજ અને અવેરનેસ બંને વધે છે. હા આંટી. અને થેન્ક યુ આંટી, અમને આ મૂવી બતાવવા માટે. હા આંટી, થેન્ક યુ. અરે, મોસ્ટ વેલકમ બાળકો. ઓહ, પેલું જુઓ, આ મૂવીનું કેટલું મોટું પોસ્ટર છે ત્યાં એક્ઝિટ પર. ચલો ને, બધા જઈને ત્યાં આપણે ગ્રુપમાં ફોટો ક્લિક કરાવડાવીએ. હા, તે સરસ આઈડિયા છે. ચાલો જલ્દી જઈએ. બધા બાળકો દોડીને ફોટો પાસે જાય છે. ગુડ્ડીની મમ્મી બધાનો ગ્રુપમાં એક ફોટો પાડે છે. વાહ, કેટલો સરસ ફોટો આવ્યો છે. આંટી, તમે આ ફોટો જલ્દી મારી મમ્મીને મોકલી આપો. તે ખૂબ જ ખુશ થશે. હા ચિંકી, કેમ નહીં, હું હમણાં જ મોકલું છું. પછી ઘરે જતી વખતે ગુડ્ડીની મમ્મી બધાને આઈસ્ક્રીમ ખવડાવે છે. અને આમ જ ગટ્ટો, ચિંકી અને તેના મિત્રોની મૂવી ટ્રીપ પૂરી થાય છે.
મમ્મી બનશે બિઝનેસવુમન. સાંજનો સમય હતો અને ચિંકી પપ્પાની આવવાની આતુરતાથી રાહ જોતી હતી. થોડી વારમાં પપ્પા આવે છે. શું થયું ચિંકી? તું અહીંયા કેમ ઊભી છે? પપ્પા, મારે તમારી સાથે ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. ચાલો અંદર ચાલો. હા ચિંકી, બોલ. પપ્પા, મારી સ્કૂલમાં એક પ્લે થવાનો છે જેમાં મને પણ રોલ મળ્યો છે. પણ તે રોલ માટે મારે એક સોફ્ટ ટોય જોઈએ જે મારું પેટ બનશે. ઓહ વાવ! તો એમાં પ્રોબ્લેમ શું છે ચિંકી? પપ્પા, મારી જોડે એવો કોઈ સોફ્ટ ટોય નથી જે મારું પેટ બની શકે. અચ્છા, તો ચલો અત્યારે જ તારા માટે પેટ શોધીએ. પછી પપ્પા મોબાઈલ નીકાળે છે અને પુન્ટુન કિડ્સની વેબસાઇટ શોધે છે. જો ચિંકી, આ રહ્યા સોફ્ટ ટોયસ. હવે બોલ, તારે આમાંથી કયા જોઈએ છે? અરે વાહ પપ્પા, આ તો કેટલા બધા સોફ્ટ ટોયસ છે અને કેટલા ક્યુટ પણ. અહીંયા તો લેબ્રાડોર, સ્ક્વિરલ, બની, ટેડી, મંકી અને બીજા કેટલા બધા સોફ્ટ ટોયસ છે. હું કયું લઉં પપ્પા? અરે સૌથી વધારે જે તને ગમતું હોય. મને તો આ લેબ્રાડોર સૌથી વધારે ક્યુટ લાગે છે પપ્પા. તમે મને આ જ લઈ આપો. સારું ચિંકી, મેં ઓર્ડર કર્યો છે. જલ્દી તારું લેબ્રાડોર આવી જશે. થેન્ક યુ પપ્પા. ચિંકીનો પ્લે એક દિવસ પછી હતો અને આજે તેનું પાર્સલ આવી જાય છે. ચિંકી તેનું સોફ્ટ ટોય જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. વાવ, કેટલું ક્યુટ છે મારું લેબ્રાડોર. જોને ગટ્ટુ, હા ચિંકી, આ તો બહુ જ પ્યારું છે. હવે કાલે પ્લેમાં મજા આવી જશે. બધા લોકો મારું પેટ જોઈને ખુશ થઈ જશે. ચિંકી, કાલે તો સરસ રીતે પ્લેમાં પરફોર્મ કરજે. તું જ્યારે ઘરે પાછી આવીશ ત્યારે હું તને એક સરપ્રાઈઝ આપીશ. વાવ, થેન્ક યુ મમ્મી. બીજા દિવસે ચિંકી સ્કૂલેથી પાછી આવે છે અને મમ્મીને બતાવે છે. મમ્મી, મારો પ્લે ખૂબ સરસ થયો. બધાએ મારા ખૂબ વખાણ કર્યા અને બધાને મારું પેટ પણ ખૂબ જ ગમ્યું. ખૂબ સરસ ચિંકી, મને ખબર હતી કે તું સરસ જ પરફોર્મ કરીશ. મમ્મી, તમે મને કહ્યું હતું કે મને સરપ્રાઈઝ મળશે. ક્યાં છે? મમ્મી કિચનમાં જાય છે અને તેના માટે એક સરસ કેક લાવે છે કે જે તેના સોફ્ટ ટોયના શેપમાં હતી. વાવ, તે કેટલું સરસ છે મમ્મી. આ તો કેટલો ક્યુટ ડોગ વાળો કેક છે. ચિંકી, આ સ્પેશિયલ કેક તારા માટે છે. આજનો પ્લે સરસ રીતે પરફોર્મ કરવા માટે. પપ્પા પણ આવતા જ હશે, પછી સાથે કાપીએ. થોડી વારમાં પપ્પા આવે છે અને બધા એક સાથે કેક કાપે છે. બધા મમ્મીએ બનાવેલી કેકના ખૂબ વખાણ કરે છે. વાવ મમ્મી, આ કેક તો ખૂબ જ ટેસ્ટી છે. સાચે મમ્મી, જેટલું સુંદર આ દેખાવમાં લાગે છે તેટલું જ સરસ ખાવામાં પણ છે. તમારે તો કેકનો બિઝનેસ કરવો જોઈએ મમ્મી. હા ચિંકી, તો એકદમ ઠીક કહે છે. હું પણ ક્યારનો કહું છું તેને કેકનો બિઝનેસ કરવો જોઈએ. અચ્છા, પણ તે કેવી રીતે? કેવી રીતે શું? આવતીકાલે જ આપણે સોસાયટીમાં જઈને બધાને કહી દઈએ કે મમ્મીએ નવો કેક બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો છે. જેને પણ જોઈએ તે અમને આવીને ઓર્ડર આપી દે. હા, કદાચ તો સાચું કહે છે ગટ્ટુ. આપણે ક્યાંક ને ક્યાંકથી તો શરૂઆત કરવી જ જોઈએ. ઠીક છે, આવતીકાલથી આપણે કામ શરૂ કરીએ. તો આ નક્કી. મમ્મીનો કેકનો બિઝનેસ કાલે જ ચાલુ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. આલો ગટ્ટુ ચિંકી, પેમ્ફલેટ્સ કોલોનીમાં વહેંચી આવજો. તેમાં મમ્મીના બિઝનેસ વિશે માહિતી છે અને મમ્મીનો કોન્ટેક્ટ નંબર પણ છે. હા, તેનાથી લોકો આપણને આરામથી ઓર્ડર આપી શકશે. ઓકે પપ્પા, કાલે હું અને ચિંકી બધાને પેમ્ફલેટ્સ આપી દઈશું. બીજો દિવસ થાય છે. ગટ્ટુ અને ચિંકી બીજા દિવસે બધાને કોલોનીમાં મમ્મીના બિઝનેસ વિશે કહે છે અને પેમ્ફલેટ્સ વહેંચે છે. અને પપ્પા એક બોર્ડ બનાવીને લઈ આવે છે કે જેમાં મમ્મીના બિઝનેસ વિશે બધી માહિતી લખી હતી. પપ્પા તેને ગેટ પર લગાવી દે છે. 1 કલાક પછી ગટ્ટુ અને ચિંકી પાછા ઘરે આવી જાય છે. શું થયું બાળકો? ગટ્ટુ અને ચિંકી એકબીજાને જોવા લાગે છે. શું થયું બાળકો? કોંગ્રેચ્યુલેશન્સ મમ્મી. મમ્મી, આપણો પહેલો ઓર્ડર મળી ગયો છે. આપણી બગલમાં જે આંટી રહે છે ને, તેમના બાળકની બર્થડે 3 દિવસ પછી છે અને તેમણે આપણને કેકનો ઓર્ડર આપ્યો છે. અને મમ્મી, બાજુમાં એક ભૈયા એકલા રહે છે અને આજે જ તે એક ડોગને લઈને આવ્યા છે. તેમણે કહ્યું છે કે તે તેના વેલકમ માટે એક પાર્ટી રાખવાના છે અને તેના માટે તે તમારી પાસેથી એક કેક લેશે. તો તેમને કેક આજે જ આપવાનું છે. અરે વાહ! આપણને તો પહેલો ઓર્ડર પણ મળી ગયો. હા ભાઈ હા, હવે મમ્મી જો બિઝનેસ વુમન બની ગઈ છે. બધા એક સાથે હસે છે અને મમ્મી કેક બનાવવામાં લાગી જાય છે.
થોડી વારમાં મમ્મી પોતાનો પહેલો ઓર્ડર તૈયાર કરી નાખે છે. તે તેને પેક કરે છે અને ગટ્ટુ સાથે ડિલિવર કરવા માટે જાય છે. અરે ઊભા રહો, મમ્મીનો પહેલો ઓર્ડર છે ને, ચલો તેની સાથે તેને એક ફોટો થઈ જાય. અરે ના, મારી એકલીનો નહીં, આવો તમે બધા જ આવો. પછી બધા મમ્મીના પહેલા ઓર્ડરની સાથે એક સેલ્ફી લે છે. ત્યારબાદ મમ્મી અને ગટ્ટુ જઈને કેકની ડિલિવરી કરી નાખે છે. સાંજે કસ્ટમરનો કોલ આવે છે કે તેમને કેક ખૂબ જ પસંદ આવી. બધા ખૂબ જ ખુશ થાય છે અને આમ જ મમ્મી પોતાના નવા બિઝનેસની શરૂઆત કરે છે. શરદી ખાંસી. વરસાદ ચાલુ થયો હતો અને રોકાતો જ ન હતો. ગટ્ટુ, ચિંકી અને મમ્મી બાલ્કનીમાં બેઠા હતા. મમ્મી જો ને, કેટલો સરસ વરસાદ પડે છે. મને તો વરસાદમાં નાહવાનું મન થાય છે. હા ગટ્ટુ, તે તો મારા મનની જ વાત કરી. મને પણ વરસાદમાં પલળવાની બહુ જ ઈચ્છા થાય છે. ના બેટા, વાતાવરણ બદલાય છે. આવામાં તમે વરસાદમાં પલળશો તો તમને શરદી થઈ જશે, ઉધરસ થઈ જશે. જુઓ, અત્યારે બધે શરદી ઉધરસ જ ફેલાયેલા છે. અરે મમ્મી પ્લીઝ, અમે ખાલી 10 મિનિટ જ પલળીશું. હા મમ્મી, અમે જલ્દી આવી જઈશું. બસ 10 મિનિટમાં. આટલી જલ્દી થોડી અમને શરદી ઉધરસ થશે. ગટ્ટુ, ચિંકી, બીમાર પડવા માટે 1 મિનિટ પણ બહુ છે. મારી વાત માની જાઓ, જીદ ના કરો. મમ્મી ગટ્ટુ અને ચિંકીને સમજાવવાનો ઘણો પ્રયત્ન કરે છે, પણ તેઓ સમજતા જ નથી. તેઓ પોતાની જીદ મનાઈ જ લે છે અને તેઓ વરસાદમાં પલળવા માટે જતા રહે છે. ચિંકી, મને થોડી ઠંડી લાગે છે. હા ગટ્ટુ, મને પણ સહેજ શરદી જેવું લાગે છે. અરે બાબા, ક્યાંક આપણને શરદી તો નથી થઈ? એવું ના બોલ ગટ્ટુ, મમ્મી આપણને બહુ વળશે. હવે શું કરીએ? મમ્મીને તો ખબર પડી જશે કે આપણને શરદી ખાંસી થઈ છે. બંને ખુસુર-પુસુર વાતો કરતા હતા, ત્યાં જ મમ્મી આવી જાય છે. શું વાત છે ગટ્ટુ, ચિંકી? ધીરે ધીરે શું વાતો કરો છો? અરે કંઈ જ નહીં મમ્મી. શરદી ખાંસીના લીધે ગટ્ટુનું ગળું ખરાબ થઈ ગયું હતું અને તેનો અવાજ ભારે થઈ ગયો હતો. જેવી તેણે મમ્મીને વાત કરી ત્યારે મમ્મીને ખબર પડી ગઈ કે તેને ખાંસી થઈ ગઈ છે. જોયું, મેં ના પાડી હતી ને વરસાદમાં પલળવા જવાની. હવે થઈ ગયા ને બીમાર તમે બંને. હવે શું કરીશું બોલો? સોરી મમ્મી, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હા મમ્મી, અમારે તમારી વાત માનવી જોઈતી હતી. અમે અમારી જીદના ચક્કરમાં શરદી ખાંસી કરી બેઠા. હા ગટ્ટુ, આમ તો આપણે કાલે સ્કૂલ પણ નહીં જઈ શકીએ. કાલે મેથ્સનો એક ઇમ્પોર્ટન્ટ ક્લાસ છે. એનો પણ લોસ થઈ જશે. થોડી વારની મજા માટે આપણે આપણો આટલો મોટો લોસ કર્યો. અરે બેટા, તમે બંને આટલો પણ સ્ટ્રેસ ના લો. હું છું ને. માનું છું કે તમે બંને ભૂલ કરી છે, પણ હવે તમે પ્રોમિસ કરો કે આગળથી મારી દરેક વાત માનશો. તો જ હું તમને તમારા શરદી ઉધરસનો ઈલાજ જણાવીશ. પ્રોમિસ મમ્મી. પણ મમ્મી, હવે તમે જલ્દીથી અમને કહો કે અમે શું કરીએ જેથી આ શરદી ખાંસી ઠીક થાય. હા મમ્મી, પ્લીઝ જલ્દીથી જણાવો ને, મને બહુ જ ટેન્શન થાય છે. બેટા, હું તમારા માટે મારો સ્પેશિયલ શરદી ઉધરસનો ઉકાળો બનાવું છું, જેનાથી સવાર સુધી તમારી શરદી એકદમ ગાયબ થઈ જશે. સાચે મમ્મી? એવો પણ કોઈ ઉકાળો હોય? તો શું ચિંકી, મમ્મી છે તો બધું પોસિબલ છે. મમ્મીની વાત સાંભળી ગટ્ટુ અને ચિંકી આરામનો શ્વાસ લે છે. ઠીક છે મમ્મી, તો પછી રાહ શેની જોવાની? તમે જલ્દી પ્લીઝ તમારો સ્પેશિયલ ઉકાળો બનાવી આપો ને. અને ફરીથી સોરી, અમે વરસાદમાં ભીંજાવાની આવી જીદ નહીં કરીએ. કોઈ વાંધો નહીં ગટ્ટુ, ચિંકી. હું ખુશ છું કે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે. બસ 10 મિનિટ રાહ જુઓ, હું ફટાફટ તમારા માટે ઉકાળો બનાવીને લાવું છું. અને પછી મમ્મી કિચનમાં જાય છે અને પોતાનો સ્પેશિયલ ઉકાળો બનાવે છે. થોડી જ વારમાં ઉકાળાની સુગંધ આવે છે. મમ્મી બંને માટે ઉકાળો લઈને આવે છે. જુઓ બેટા, આ ઉકાળો થોડો કડવો છે, પણ આનાથી તમારી શરદી ફટાફટ ગાયબ થઈ જશે. ગટ્ટુ, ચિંકી ખરાબ ટેસ્ટની વાત સાંભળીને ગભરાય છે, પણ હિંમત કરીને બધો ઉકાળો પી લે છે. આનો ટેસ્ટ તો સારો નથી. મમ્મી, પણ મારી ખાંસી સરખી કરવા માટે મેં તેને આખો પી લીધો. હા મમ્મી, મેં પણ બધો ઉકાળો ખતમ કરી દીધો. વેરી ગુડ બેટા. હવે જોજો, સવાર સુધી તમે બંને એકદમ ફિટ એન્ડ ફાઇન થઈ જશો.
બિલકુલ ટેન્શન ના લો અને આરામથી સૂઈ જાઓ. મમ્મીની વાત સાંભળ્યા પછી પણ ગટ્ટુ અને ચિંકીને ટેન્શન થઈ રહી હતી કે તેમણે આવતીકાલે સ્કૂલ મિસ ના કરવી પડે. તેઓ સૂતા સૂતા વાતો કરતા હતા. ચિંકી, તને શું લાગે છે સવાર સુધી આપણે ઠીક થઈ જઈશું? ખબર નહીં ગટ્ટુ, પણ મને મમ્મી પર ભરોસો છે. એમને કીધું છે કે એમના સ્પેશિયલ ઉકાળાથી આપણી તબિયત ઠીક થઈ જશે તો થઈ જ જશે. હા ચિંકી, તો રાહ જોઈએ મમ્મીના ઉકાળાની મેજિકનો. પછી બંને સૂઈ જાય છે અને સવારે મમ્મી તેમને ઉઠાવે છે. ગટ્ટુ ચિંકી, ઉઠો બેટા. આવો મારી પાસે, જોઉં તો તમારી તબિયત કેવી છે. મમ્મી એક એક કરીને તેમને ચેક કરે છે અને રાહતનો શ્વાસ લે છે. તમને કેવું ફીલ થાય છે હવે? મમ્મી, મને તો પહેલા કરતા સારું ફીલ થાય છે. હા મમ્મી, મને પણ મારી તબિયત એકદમ ઠીક લાગે છે. હવે અમે બંને સ્કૂલ જઈ શકીશું. વાહ મમ્મી, તમારો મેજિકલ ઉકાળો તો જોરદાર હતો. એક જ રાતમાં અમારી શરદી ખાંસી ગાયબ. હા બેટા, મમ્મી આમ જ મેજિક કરે પોતાના બાળકો માટે. ચલો હવે તમે ફટાફટ રેડી થાઓ અને સ્કૂલે જાઓ. હવે તમે આરામથી તમારી મેથ્સની ક્લાસ અટેન્ડ કરો, ઠીક છે? હા મમ્મી. મમ્મીનો નવો ફોન. ગટ્ટુ અને ચિંકી સ્કૂલેથી આવીને મમ્મીના ફોનમાં ગેમ રમતા હતા અને મમ્મી ઘણા સમયથી તેમને ફોન મૂકી દેવા માટે કહેતી હતી. ગટ્ટુ ચિંકી, ચલો હવે ફોન મૂકી દો. કેટલી વારથી તમે બંને એમ જ લાગ્યા છો, અને એ પણ ગેમ રમવા માટે. તમારે ફોનનો યુઝ સમજી વિચારીને કરવો જોઈએ, જેથી તમારો ફાયદો થાય. અને ફોનમાં ગેમ રમવાની જગ્યાએ એવી વસ્તુથી રમો જેથી તમારી સ્કિલ્સ પણ ડેવલપ થાય. ઓકે મમ્મી, આલો તમારો ફોન. પણ મમ્મી, તારો ફોન તો ખરાબ થઈ ગયો લાગે છે. જોને કેટલો હેંગ થાય છે. હા મમ્મી, ગટ્ટુ એકદમ બરાબર કહે છે. તમે નવો ફોન કેમ નથી લઈ લેતા મમ્મી? હા ચિંકી, હું પણ વિચારતી જ હતી કે એક નવો ફોન લઈ લઉં. અચ્છા ચલો, અત્યારે તમે બંને તમારું હોમવર્ક પતાવો. ફોનનું શું કરવું છે પછી વિચારીશું. મમ્મીની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી પોતાની સ્કૂલ બેગ લઈને આવે છે અને હોમવર્ક કરવા લાગે છે. પણ ચિંકીને હોમવર્ક કરતી વખતે ઘણી તકલીફ થતી હતી. તે ક્યારેક સોફા ઉપર તો ક્યારેક ડાઇનિંગ ટેબલ પર બેસતી હતી. અરે ચિંકી, શું થયું? તું વારે ઘડી આમથી તેમ કેમ બેસે છે? જુઓ ને મમ્મી, મને ક્યાંય આરામ જ નથી મળતો. મને એક ચેર જોઈએ છે જેના પર બેસીને હું શાંતિથી હોમવર્ક કરી શકું. ઓહ હા, ચેરથી તો તને ઘણો આરામ મળશે. તો એક કામ કર ને, પુન્ટુનની વેબસાઇટ જો. ત્યાં બહુ જ બધા વુડન ટોયઝ, તારી વુડન ચેર પણ તને ત્યાં જરૂર મળી જશે. પછી મમ્મીના કહેવાથી ગટ્ટુ અને ચિંકી તેમના મોબાઈલ ઉપર પુન્ટુન કિડ્સની વેબસાઇટ ખોલે છે. અરે વાહ, અહીંયા તો કેટલા સરસ સરસ વુડન ટોયસ છે ચિંકી. જો ને, આ વુડન મેગ્નેટિક ફિનિશિંગ ગેમ અને આ વુડન શેપ સોર્ટર ટોયસ કેટલા સરસ છે. હા ગટ્ટુ, પણ મને તો આ ફ્રેક્શન વિથ પિઝા બોર્ડ સૌથી સરસ લાગે છે. કેટલું યુનિક છે ને ફ્રેક્શન શીખવા માટે. હા ગટ્ટુ, અને આ જો, આ રહી વુડન ચેર અને આ તો DIY ચેર છે. વાવ, આને જાતે બનાવવામાં કેટલી મજા આવશે. હા, એકદમ બરાબર કીધું તે ગટ્ટુ. આમાં તમે કંઈક નવું શીખશો. લાવ, હું ઓર્ડર કરી દઉં છું. પછી મમ્મી ગટ્ટુ અને ચિંકી માટે પુન્ટુન કિડ્સની વેબસાઇટ પરથી વુડન DIY ચેર ઓર્ડર કરી નાખે છે. બીજા જ દિવસે ગટ્ટુ અને ચિંકીની ચેર ડિલિવર થાય છે. તે જોઈને ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થાય છે. પપ્પાની મદદથી બંને જણા તેને એસેમ્બલ કરે છે અને તેમની DIY વુડન ચેર તૈયાર થાય છે. ગટ્ટુ ઝડપથી તેની ઉપર બેસી જાય છે. વાવ, કેટલી સારી અને કમ્ફર્ટેબલ ચેર છે. હટને ગટ્ટુ, મને પણ બેસવા દે. યાદ રાખજો, આ ચેર ખાલી તમારા રમવા માટે નથી, સાથે સાથે ભણવા માટે પણ છે. મમ્મી, આ ચેર પર રમવાની અને ભણવાની બહુ જ મજા આવશે. હું તો આના વિશે મારા બધા ફ્રેન્ડ્સને કહીશ. અરે, ખાલી આ ચેર જ કેમ, પુન્ટુનની વેબસાઇટ પર આટલા બધા સરસ મજાના ટોયસ છે. બધા બાળકોએ ત્યાંથી જ ટોયસ લેવા જોઈએ. મમ્મી, તમારો ફોન આપો ને, હું એનાથી મારી નવી ચેરનો ફોટો લઈશ. અરે ચિંકી, મારો ફોન તો સવારથી બહુ જ હેંગ થાય છે. લાગે છે હવે સાવ ખરાબ થઈ ગયો છે. મમ્મી, તું નવો ફોન લઈ લે ને. જુઓ ને પપ્પા, મમ્મીનો ફોન કેટલો ખરાબ થઈ ગયો છે. હા, ચલો મમ્મી માટે નવો ફોન ખરીદી લઈએ. નવો ફોન લેવા જવાની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થઈ જાય છે. તેઓ જલ્દી રેડી થાય છે અને બધા મોબાઈલ શોપ પર પહોંચી જાય છે.
ચલો હવે બધા મળીને મમ્મી માટે નવો ફોન પસંદ કરીએ. શોપકીપર મમ્મીને ઘણા બધા મોડલ્સ બતાવે છે, પણ મમ્મીને પસંદ આવતા જ ન હતા. ત્યાં જ ગટ્ટુની નજર સામે રાખેલા એક ફોન પર પડે છે. હા મમ્મી તમે પેલો ફોન લઈ લો ને, તે બહુ સારો છે. મને યાદ છે આવો જ ફોન બંટીની મમ્મી પાસે પણ હતો. હા, આ મોડલ તમારા માટે બહુ સારું છે. એકદમ ઇઝી ટુ યુઝ અને સારી ક્વોલિટીનો. તમારા બજેટમાં પણ આવશે. મમ્મી પપ્પા ફોનને બરાબર ચેક કરે છે અને પહેલી જ વારમાં તેમને ફોન પસંદ આવે છે. ચલો પછી ફાઇનલ રહ્યું. આપણે મમ્મી માટે આ જ ફોન લઈએ છીએ. હવે સાથે સાથે આના માટે એક સારું કવર પણ લઈ લઈએ. ગટ્ટુ ચિંકી, કવર તમે પસંદ કરો ને. મમ્મી તમે આ સુપર હીરો વાળું કવર લઈ લો ને. ના મમ્મી, તમે આ ફ્લાવર્સ વાળું કવર લો ને. તમને તો ફ્લાવર્સ કેટલા ગમે છે. હા ગટ્ટુ, ચિંકી ઠીક કહે છે. મને ફ્લાવર્સ બહુ જ ગમે છે. તો એક કામ કરીએ, અત્યારે આપણે આ ફ્લાવર્સ વાળું કવર લઈ લઈએ અને પછી આપણે સુપર હીરો વાળું પણ લઈશું. ઓકે મમ્મી. પછી મમ્મી પોતાનો નવો ફોન અને કવર લે છે અને બધા શોપની બહાર આવે છે. મમ્મી, હવે જો તમારો નવો ફોન આવી જ ગયો છે તો એક કામ કરીએ, તેનાથી એકદમ નવી સેલ્ફી લઈએ. મમ્મી ગટ્ટુને પોતાનો ફોન આપે છે અને તે આખા ફેમિલીની એક સેલ્ફી લે છે. લાવો મમ્મી, આ ફોટોને હું તમારા ફોનના વોલપેપર પર લગાવી દઉં. હા કેમ નહીં ગટ્ટુ, હાલે. ગટ્ટુ મમ્મીના ફોનમાં નવું વોલપેપર સેટ કરે છે. આ લો મમ્મી, હવે તમારો નવો ફોન યુઝ કરવા માટે એકદમ રેડી છે. પછી બધા નવો ફોન લઈને ખુશી ઘરે પાછા આવે છે. ફેમિલી ફોટો ફ્રેમ. સન્ડેનો દિવસ હતો. ગટ્ટુ ચિંકી આજે પપ્પાના ફોન સાથે રમતા હતા. પપ્પા છાપું વાંચતા હતા. તું ક્યારની ગેમ રમે છે ચિંકી? લાય, હવે મારો વારો. ઊભો રહીને ગટ્ટુ, બસ 5 મિનિટ. હું નેક્સ્ટ લેવલ પર પહોંચવાની જ છું. ત્યાં જ મમ્મી બાલ્કનીમાંથી આવે છે. તેમના હાથમાં સુંદર ફૂલો હતા. જુઓ તો હું કેવી લાગુ છું. મમ્મીએ કેટલાક સુંદર ફૂલો પોતાના વાળમાં લગાવ્યા હતા. વાહ મમ્મી, તમે તો ખૂબ જ સુંદર લાગો છો. હા મમ્મી, તમે બહુ સરસ લાગો છો. ઓ આઈડિયા. મમ્મી, આમ જ ઊભા રહેજો. હું પપ્પાના ફોનથી તમારો એક ફોટો ક્લિક કરું છું. હા બિલકુલ. હવે તમારી મમ્મી આટલી સરસ લાગે છે, તેમની એક ફોટો તો બને છે. ઠીક છે ગટ્ટુ, ચલ હું પોઝ આપું છું. ગટ્ટુ મમ્મીના સરસ ફોટો ક્લિક કરવા લાગે છે. ઓ ઊભા રહો. હું પણ મમ્મી સાથે ફોટો પડાવીશ. ચિંકી પણ મમ્મી જોડે ફોટો પડાવવા માટે ઊભી રહે છે. મને પણ એક ફૂલ આપો ને. હા હાલે ચિંકી. મમ્મી પણ ચિંકીના વાળમાં એક સરસ ફૂલ લગાવે છે. પછી બંને જણા સરસ પોઝ આપે છે. ઓહો, શું વાત છે! બંને કેટલો સરસ પોઝ આપે છે. વાહ! અરે જુઓ, કેટલી સરસ ફોટો આવી છે. અરે હા ગટ્ટુ, સાચું કીધું. ફોટાઓ તો સાચે બહુ જ સરસ આવી રહ્યા છે. જો આટલા જ સરસ ફોટોસ આવે છે તો એક કામ કરીએ. ચલો સાથે મળીને એક ફેમિલી ફોટો પાડીએ. હા, આ તો સરસ આઈડિયા છે. ચલો આવી જાઓ, આપણે બધા એક ફેમિલી ફોટો લઈએ. ઊભા રહો, હું સામે કેમેરો ટેબલ પર મૂકીને ટાઈમર લગાવી દઉં. બધા બોલો ચીઝ. ચીઝ. જુઓ ને, કેટલો સરસ ફેમિલી ફોટો આવ્યો છે. હા, ફેમિલી ફોટો તો બહુ જ સરસ આવ્યો. મમ્મી પપ્પા ગટ્ટુ, મારી પાસે એક મસ્ત આઈડિયા છે. આપણે આ ફેમિલી ફોટોને ફ્રેમ કરાવી લઈએ તો, અને ઘરમાં પછી કોઈ મસ્ત જગ્યાએ લગાવી દઈશું. હા ચિંકી, મને પણ એ જ વિચાર આવતો હતો. ચલો એવું જ કરીએ. આજે મારી રજા છે તો હું સાંજે જઈને આ ફોટો ફ્રેમ કરાવી લાવું. ગટ્ટુ ચિંકી, ત્યાં સુધી તમે બંને મળીને ડિસાઈડ કરો કે ફ્રેમ ક્યાં લગાવીશું. ઓકે મમ્મી. પછી બધા પોતપોતાના કામમાં લાગી જાય છે. ચિંકી, એમાં વધારે વિચારવાનું નથી. ફ્રેમ તો ડ્રોઈંગ રૂમમાં જ લાગશે. અરે એ કેવી રીતે બેસ્ટ છે? મમ્મીએ આપણને બંનેને કીધું છે કે જગ્યા ડિસાઈડ કરીએ, તો પછી તું એકલો કઈ રીતે કહી શકે કે કઈ જગ્યા બેસ્ટ છે? ઓહો, તો તું બતાય, તને કઈ જગ્યા પસંદ છે? મને લાગે છે કે ફ્રેમ આપણા રૂમમાં લગાવવી જોઈએ. જો ત્યાં જગ્યા પણ ખાલી છે. અરે કેવી વાત કરે છે ચિંકી તું? આપણા રૂમમાં ફ્રેમ લગાવવાનો શું ફાયદો? તે ફેમિલી ફોટો ફ્રેમ છે. આપણા બેની અલગ અલગ પિક્ચર થોડી છે. ના, પણ મારે ડ્રોઈંગ રૂમમાં ફોટો ફ્રેમ નથી લગાવવી. અને મારે આપણા રૂમમાં નથી લગાવી.
ફ્રેમ ક્યાં લાગશે આ વાત ઉપર બંને જણા અંદર અંદર ઝઘડી પડે છે. અરે 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 આ શું કરી રહ્યા છો બેટા? આટલી વાતમાં ઝઘડવાનું? અરે પ્રેમથી મળીને ડિસાઈડ કરો ને કે શું કરવું છે. આમાં ઝઘડો શું કરવાનો? ગટ્ટુ અને ચિંકી એકબીજા સામે મોઢું ફુલાવીને બેસી જાય છે. પપ્પા તેમને કહે છે, જુઓ બાળકો, હવે હું જઉં છું ફોટો ફ્રેમ કરાવવા. પાછો આવ ત્યાં સુધી તમે જગ્યા પસંદ કરી લેજો, બરાબર? ઓકે પાપા. ઘણો સમય વીત્યો અને પપ્પા ફોટો ફ્રેમ લઈને પાછા આવે છે. આવો બધા, ચાલો જોઈએ કે ફોટો ફ્રેમ કેવી બની છે. પછી પપ્પા ફોટો ફ્રેમને બોક્સમાંથી નીકાળીને ટેબલ પર મૂકે છે. વાવ. વાહ, કેટલો સુંદર લાગે છે આપણો ફેમિલી ફોટો. હા, સાચું કીધું. તો બતાવો ગટ્ટુ અને ચિંકી, તમે લોકોએ શું ડિસાઈડ કર્યું? ક્યાં લગાવશો આ ફ્રેમ? અરે આ તમે શું પૂછો છો? એ લોકોએ હજી કંઈ જ ડિસાઈડ નથી કર્યું. હજી ઝઘડી જ રહ્યા છે. અરે મેં કીધું તું ને, હું આવું ત્યાં સુધી ડિસાઈડ કરીને રાખજો. હવે બોલો શું કરવાનું છે? મને તો કંઈ ખબર નથી પડતી પપ્પા, તમે જ કહો ને હવે. જો આ ફોટો ખેંચવાની શરૂઆત તારી મમ્મીએ કરી હતી, તો એક કામ કરીએ, આ ફોટો ફ્રેમ ક્યાં લગાવવાની છે તે આપણે મમ્મીને જ પૂછીએ. હા પપ્પા, એ જ બેસ્ટ રહેશે. મમ્મી, તમે જ ડિસાઈડ કરો કે આ ફ્રેમ ક્યાં લગાવીશું. બધાની વાત સાંભળીને મમ્મી વિચારમાં પડી જાય છે. તો મને પૂછો તો આ ફોટો ફ્રેમને ઘરની એન્ટ્રન્સ લોબીમાં લગાવી દો. જેવું કોઈ દરવાજાથી અંદર આવશે એની નજર સૌથી પહેલા આ સરસ મજાના ફેમિલી ફોટો પર જશે. વાહ મમ્મી, શું આઈડિયા છે. હા મમ્મી, હું પણ તમારી સાથે છું. આ આઈડિયા મને કેમ ના આવ્યો? અરે ચિંકી, મને પણ તો ના આવ્યો ને. એટલે જ તો મમ્મી ઘરની બોસ છે બાળકો. હા હા, થેન્ક યુ થેન્ક યુ. ચલો હવે ફટાફટ ફોટો ફ્રેમ લગાવીએ. હું નેલ્સ અને હેમર લઈને આવું. પછી મમ્મી બધો સામાન લઈ આવે છે અને પપ્પાને આપે છે. ચિંકી ભાગીને જાય છે અને ડસ્ટિંગનો સામાન લાવે છે. શું થયું ચિંકી? આ ડસ્ટિંગનું કપડું લઈને કેમ આવી? મમ્મી, હું ફ્રેમ લગાવ્યા પછી એને આ કપડાથી સરસ રીતે સાફ કરી દઈશ અને રોજ હું જ એને સાફ કરીશ. ઓહો, વેરી ગુડ ચિંકી. બાળકો પાછળ હટો, હું ફ્રેમને વોલ પર લગાવવા જઈ રહ્યો છું. જો કોઈને કંઈ વાગી ન જાય. ઓકે પપ્પા. પછી પપ્પા ફ્રેમને વોલ પર લગાવે છે. સાચે જ આ ફ્રેમ અહીંયા ખૂબ જ સરસ લાગી રહી છે. હા મમ્મી, તમારો આઈડિયા બેસ્ટ હતો. બેટા, તમારી મમ્મી જ બેસ્ટ છે. પછી બધા એક સાથે હસી પડે છે અને બસ આમ જ ગટ્ટુ ચિંકીના ઘરમાં નવી ફોટો ફ્રેમ લાગી જાય છે. બેડમિન્ટન. સાંજના સમયે ગટ્ટુ અને ચિંકી પોતાનું હોમવર્ક કરવામાં લાગ્યા હતા. પપ્પા તેમની પાસે બેસીને ન્યૂઝપેપર વાંચતા હતા. મમ્મી કિચનમાં હતી. ત્યાં જ બંટી અને ગુડ્ડી ત્યાં આવે છે. અરે બંટી અને ગુડ્ડી, તમે તો એકદમ બરાબર સમય આવ્યા છો. મારું અને ચિંકીનું હોમવર્ક બસ ખતમ જ થવાનું છે. પછી આપણે સોસાયટીના ગ્રાઉન્ડમાં રમવા જઈશું. અરે ના ના ગટ્ટુ, આજે તો મારું બેડમિન્ટન રમવાનું મન છે. પણ ગુડ્ડી, બેડમિન્ટન રમવા માટે તો આપણે સ્કૂલની પાસેવાળા ગ્રાઉન્ડમાં જવું પડશે અને તે ઘરેથી થોડું દૂર છે. હા ચિંકી, આપણે કેટલા સમયથી બેડમિન્ટન નથી રમ્યા. જો ને, અને હું પણ મારી સાથે નવું બેડમિન્ટન બેટ લાવ્યો છું. પપ્પા તે બધા બાળકોની વાતો ધ્યાનથી સાંભળતા હતા. ત્યાં જ ગટ્ટુ ચિંકી પપ્પાને પૂછે છે, પપ્પા, શું અમે તે પ્લેગ્રાઉન્ડમાં બેડમિન્ટન રમવા માટે જઈએ? બેટા, તે ગ્રાઉન્ડ ઘરેથી બહુ દૂર છે. તમને પાછા આવવામાં અંધારું થઈ જશે. ત્યાં જવું સેફ નથી. અંકલ, તમે ચિંતા ના કરો. અમે બધા સાથે રહીશું અને જલ્દી પાછા આવીશું. હા અંકલ, ગુડ્ડી બરાબર કહે છે. પાછા આવતી વખતે હું અને ગુડ્ડી ગટ્ટુ અને ચિંકીને ઘરે છોડી જઈશું. ગટ્ટુ ચિંકી, તમે બંને જઈ તો રહ્યા છો, પણ પોતાની સાથે પોતપોતાની બોટલ અને થોડાક સ્નેક્સ પણ સાથે લઈ જજો. અરે હા મમ્મી, તમે સારું યાદ દેવડાવ્યું. મને મારું ક્રોસ બેગ આપો ને, કે જે મેં અને ચિંકીએ પુંટુન કિડ્સમાંથી મંગાવ્યું હતું. હા મમ્મી, મને પણ મારું પ્લશ ક્રોસ બેગ જોઈએ. હું પણ તેમાં જ મારી વોટર બોટલ મૂકીશ. મમ્મી તેમની બેગ લાવે છે. બંટી અને ગુડ્ડી તો તેમની બેગ્સ જોઈને ખૂબ જ ખુશ થાય છે. વાવ ગટ્ટુ ચિંકી, આ બેગ તો ખૂબ જ સરસ છે. સાચું કહ્યું બંટીએ. આ તો મને પણ જોઈએ. કેટલું સરસ છે. થેન્ક યુ ગુડ્ડી બંટી. તમે લોકો પણ તમારા માટે ગર્લ અને બોય બેગ મંગાવી શકો છો. અમે તેને પુંટુન કિડ્સની વેબસાઇટ પરથી મંગાવ્યું. તેટલું જ નહીં, તેના પર તમને ટોયસ અને બીજી ઘણી બધી કામની વસ્તુઓ પણ મળી જશે.
ઓકે ગટ્ટુ ચિંકી, અમે જરૂર ખરીદીશું તેમાંથી. હા હા જરૂર લઈશું. પછી બધા બાળકો બેડમિન્ટન રમવા માટે નીકળી પડે છે અને આમ જ 3-4 દિવસ ચાલે છે. ગટ્ટુ ચિંકી સાંજે બેડમિન્ટન રમવા જતા અને પાછા આવતા આવતા તેમને મોડું થઈ જતું. પપ્પાને તેમની ચિંતા થતી હતી. બીજા દિવસે ગટ્ટુ ચિંકીના સ્કૂલે ગયા પછી પપ્પા સેક્રેટરી અંકલને મળવા જાય છે. અરે નમસ્તે નમસ્તે, આવો આવો. કેમ છો તમે? બસ એકદમ બરાબર છું. તમારી પાસે એક પરમિશન લેવી છે. કેવી પરમિશન? મને વિચાર આવ્યો કે આપણી સોસાયટીના ગ્રાઉન્ડમાં બેડમિન્ટનનું નેટ લાગી જાય. આપણી સોસાયટીના બાળકોને બેડમિન્ટન રમવા માટે સ્કૂલની બાજુના ગ્રાઉન્ડમાં જવું પડે છે, જે ઘણું દૂર છે. પાછા આવતી વખતે બાળકોને મોડું થઈ જાય છે. અચ્છા, તો પછી સારું છે, આપણે આજે જ સોસાયટીના ગ્રાઉન્ડમાં નેટ લગાવી દઈએ. આ તો બહુ સારી વાત છે. થેન્ક યુ વેરી મચ. બસ પછી શું હતું, પપ્પા અને સેક્રેટરી અંકલ ગટ્ટુ ચિંકીના સ્કૂલેથી આવતા પહેલા ગ્રાઉન્ડમાં નેટ લગાવી દે છે. સાંજે જ્યારે બધા બાળકો બેડમિન્ટન રમવા માટે નીકળે છે ત્યારે પપ્પા તેમને રોકી લે છે. ગુડ્ડી બંટી અને ગટ્ટુ ચિંકી, આજથી તમારે સ્કૂલની બાજુના ગ્રાઉન્ડમાં બેડમિન્ટન રમવા જવાની જરૂર નથી. પણ એવું શા માટે પપ્પા? કારણ કે મેં અને સેક્રેટરી અંકલે મળીને સોસાયટીના ગ્રાઉન્ડમાં જ બેડમિન્ટનની નેટ લગાવી દીધી છે. હવે તમારે બેડમિન્ટન રમવા માટે આટલે દૂર નહીં જવું પડે. અને જુઓ ગટ્ટુ ચિંકી, તમારું જૂનું બેડમિન્ટન બેટ તૂટી ગયું હતું ને, તો હું તમારા માટે નવું બેડમિન્ટન બેટ લઈને આવ્યો છું. વાવ, થેન્ક યુ સો મચ પપ્પા. અમે હમણાં જ જઈને સોસાયટીના પ્લેગ્રાઉન્ડમાં લાગેલું નવું નેટ જોઈને આવીએ. હું તો બહુ જ એક્સાઇટેડ છું. હા પપ્પા, હું પણ. થેન્ક યુ પપ્પા. હા થેન્ક યુ સો મચ અંકલ. બધા બાળકો દોડીને સોસાયટીના પ્લેગ્રાઉન્ડમાં નવી નેટ જોવા જાય છે અને તે જોઈને બધા ખૂબ જ ખુશ થાય છે. બધા બાળકો ત્યાં બેડમિન્ટન રમે છે અને થોડી જ વારમાં પપ્પા અને સેક્રેટરી અંકલ ત્યાં આવી જાય છે. અરે પપ્પા અંકલ, તમે પણ અમારી સાથે રમો ને, બહુ જ મજા આવશે. આપણે 2 ટીમ બનાવીશું. હા હા ગટ્ટુ, એક ટીમ પપ્પાની અને એક ટીમ સેક્રેટરી અંકલની. સારું બાળકો, પણ શું તમને ખબર છે, હું મારા કોલેજના દિવસોમાં બેડમિન્ટન ચેમ્પિયન હતો. મને નથી લાગતું કે તમારી પપ્પાની ટીમ મારી ટીમને હરાવી શકશે. શું તેવું છે અંકલ? તો હું તમારી ટીમમાં જ રહીશ. અને હું પણ. સારું, હું અને ચિંકી પપ્પાની ટીમમાં. સેક્રેટરી અંકલ, પપ્પાની સાથે હું અને ચિંકી છીએ. જોજો, અમે જ જીતીશું. હા, બીજું શું, હું અને મારા બાળકો બીજા કરતા ઓછા નથી. અને પછી મેચ શરૂ થાય છે. થોડી જ વારમાં ધીમે ધીમે સોસાયટીના બીજા લોકો પણ આ બંને વચ્ચેની મેચ જોવા આવે છે. સેક્રેટરી અંકલ ખરેખર સારું રમતા હતા, પણ પપ્પા, ગટ્ટુ અને ચિંકી પણ કંઈ ઓછા ન હતા. અને થોડી જ વારમાં પપ્પાની ટીમ ગેમ જીતી જાય છે. ઓહો, કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ અને ચિંકી. તમે લોકોએ તો પપ્પા સાથે મળીને બેડમિન્ટન ચેમ્પિયનને જ હરાવ્યા. ખરેખર તો તમે જ બેડમિન્ટન ચેમ્પિયન છો. તમે પણ ખૂબ સારું રમ્યા છો. થેન્ક યુ સો મચ અંકલ, અમારી સાથે રમવા અને આ બેડમિન્ટન નેટ લગાવવા. અમને આજે બહુ મજા આવી રહી છે. ત્યાં જ મમ્મી બધા માટે સ્નેક્સ લઈને આવે છે. બધા મમ્મીના બનાવેલા ટેસ્ટી સ્નેક્સ ખાય છે અને ઘણા સમય સુધી બેડમિન્ટન રમે છે. દાદા દાદીની એનિવર્સરી. ગટ્ટુ અને ચિંકી સોફા પર બેસીને કંઈક પ્લાન કરતા હતા. મમ્મી જલ્દી સામાન પેક કરવામાં લાગેલી હતી અને પપ્પા પોતાની બ્રેન્ડ ન્યૂ કારને વોશ કરીને ટ્રીપ માટે તૈયાર કરતા હતા. અરે ગટ્ટુ ચિંકી, હજુ કેટલી પ્લાનિંગ કરશો તમે? ચલો હવે બીજું પ્લાનિંગ રસ્તામાં કરી લેજો, લેટ થઈ રહ્યું છે. અરે મમ્મી, હજુ ઘણા પ્લાન્સ બાકી છે. રસ્તામાં જતી વખતે ઘણું બધું ડિસાઈડ કરવાનું છે. તો શું મમ્મી, હવે તમે આટલી શોર્ટ નોટિસ ઉપર અમને કીધું કે આ વખતે દાદા દાદી આપણી સાથે નહીં આવે અને આપણે તેમના ઘરે જવાનું છે તેમની એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે. હા મમ્મી, આટલી બધી તૈયારી કરવાની છે અમારે અને આટલો ઓછો ટાઈમ છે. હા ભાઈ હા, હવે સમજી ગઈ હું. હવે જલ્દી જઈને પપ્પાને આ બધો સામાન ગાડીમાં મૂકવામાં મદદ કરો. હું ત્યાં સુધી ઘર લોક કરી દઉં છું. પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા કારથી દાદા દાદીને મળવા નીકળી પડે છે. તેમના દાદા દાદીની 50મી એનિવર્સરી હતી અને આ વખતે બધા મળીને સ્પેશિયલ સેલિબ્રેશન કરવાના હતા. હા ગટ્ટુ, ચિંકી, બતાવો કે તમે શું પ્લાનિંગ કરી છે દાદા દાદી માટે. પપ્પા, અમે બંને
મળીને બહુ બધું કરવાનું વિચાર્યું છે. સૌથી પહેલા તો અમે મળીને તેમના માટે એક શુગર ફ્રી કેક બનાવીશું જેને તે એકદમ મન ભરીને ખાઈ શકે. વાહ ચિંકી, કેટલી સરસ વાત વિચારી છે બંને જણાએ. થેન્ક યુ પાપા. પછી અમે તેમના માટે 50 ફ્લાવર્સનો બુકે બનાવીશું અમારા હાથોથી. અરે વાહ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે ગટ્ટુ. અરે પણ આટલા બધા ફ્લાવર્સ તમે લેશો કેવી રીતે? બીજે ક્યાંથી મમ્મી? આપણા દાદા દાદીના ઘરની બાજુવાળા ગાર્ડનમાંથી. અરે હા, ત્યાં તો ખરેખર ખૂબ જ સુંદર ફૂલો હોય છે. ગુડ બાળકો, ગુડ. બીજું કહો, કયા પ્લાન્સ છે તમારા? હા મમ્મી, અને અમે વિચાર્યું છે કે અમે અરે ચિંકી, ચૂપ રે. બધું અત્યારે થોડું બતાવવાનું છે. મમ્મી પપ્પા, કઈ સરપ્રાઈઝ પણ તો હોવી જોઈએ ને. આ થઈને વાત ગટ્ટુ. બરાબર છે, થોડું સરપ્રાઈઝ એલિમેન્ટ તો હોવું જોઈએ ને. ચલો સાંજની પાર્ટીમાં જોઈએ કે ગટ્ટુ અને ચિંકી શું કરવાના છે. પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા દાદા દાદીના ઘરે પહોંચી જાય છે. નમસ્તે દાદાજી, નમસ્તે દાદીજી, હેપી 50th એનિવર્સરી. નમસ્તે બાળકો. થેન્ક યુ, થેન્ક યુ. આવો મારા વહાલા બાળકો, કેમ છો તમે બંને? મુસાફરી કેવી રહી? ભૂખ લાગી હશે ને? હા દાદી, ભૂખ તો ખૂબ જ જોરથી લાગી છે. હા દાદી, મને પણ. અરે તો આવો આવો ગટ્ટુ, ચિંકી, જલ્દીથી હાથ ધોઈ લો. દાદી તમારા માટે ગરમા ગરમ ખાવાનું નીકાળે છે. પછી બધા એક સાથે બેસીને ખાવાનું ખાય છે અને ઘણી બધી વાતો કરે છે. ખાવાનું ખતમ થતાં જ ગટ્ટુ અને ચિંકી ચૂપચાપ ત્યાંથી ગાયબ થઈ જાય છે. અરે આ શું? ગટ્ટુ અને ચિંકી ક્યાંય દેખાતા નથી. હા, હું પણ ક્યારની શોધી રહી છું તે બંનેને. ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયા છે. પપ્પા મમ્મી એકબીજા સામે જુએ છે અને હસે છે. અરે તમે ચિંતા ના કરો, અમને કહીને ગયા છે. બસ થોડી વારમાં આવી જશે. પછી બધા સાંજના સેલિબ્રેશન્સની તૈયારીમાં લાગી જાય છે. થોડી વારમાં મહેમાનો આવવા લાગે છે અને સેલિબ્રેશન શરૂ થાય છે. બધા દાદા દાદીને કોંગ્રેચ્યુલેટ કરે છે. અરે ગટ્ટુ, ચિંકી હજુ પણ ઘરે નથી આવ્યા. અરે ક્યાં છે તે લોકો? હા હા, હવે તો તેમને બહાર ગયે ખાસો સમય થઈ ગયો છે. ત્યાં જ અચાનક રૂમની લાઇટ જતી રહે છે અને ગટ્ટુ, ચિંકી ત્યાં આવી જાય છે. બધી સ્પોટલાઇટ તેમની તરફ હોય છે. હેપી 50th એનિવર્સરી દાદા દાદીજી. આજની આ સ્પેશિયલ પરફોર્મન્સ તમારા માટે છે. હા દાદા દાદી, તમારા બંને માટે છે. દાદા દાદી, જો અમારા સૌથી પ્યારા અને જગથી ન્યારા. દુનિયા કંઈ પણ કહે અમને, અમે બંને છીએ તેમના વહાલા. ક્યારે પણ આવી કોઈ પણ મુશ્કેલી, દાદા દાદી સાચા દોસ્ત અમારા. હંમેશા પૂછે અમારા હાલ, રાખે સૌથી વધુ સંભાળ. આમ જ બસ દાદા દાદી સાથે રહો હજારો વર્ષ. બધા ગટ્ટુ અને ચિંકી માટે ક્લેપિંગ કરે છે અને દાદા દાદી તેમની આ પોએમ સાંભળીને ખુશ થઈ જાય છે અને તેમને ભેટી પડે છે. અહીંયા આવ મારા બાળકો, કેટલી સરસ પોએમ સંભળાવી તમે. એકદમ દિલને સ્પર્શી ગઈ. હા બાળકો, એકદમ હૃદયને સ્પર્શી ગઈ આ કવિતા. આ આજનું સૌથી સારું ગિફ્ટ હતું. થેન્ક યુ ગટ્ટુ, ચિંકી. આ અમને હંમેશા યાદ રહેવાનું છે બાળકો, મારા બાળકો. અરે અરે દાદા દાદી, હજુ તો ગિફ્ટ્સ બાકી છે. આ તો શરૂઆત જ હતી. આગળ આગળ જુઓ થાય છે શું. બધા ગટ્ટુની વાત સાંભળીને હેરાન થઈ જાય છે. પછી ચિંકી જાય છે અને દાદા દાદી માટે જાતે બનાવેલી એનિવર્સરી કેક લઈને આવે છે. દાદા દાદી, આ સ્પેશિયલ શુગર ફ્રી કેક અમે તમારા માટે બનાવ્યો છે, જેથી આ વખતે તમે પણ કેક એન્જોય કરી શકો. દર વર્ષે તમે કેક તો કટ કરો છો, પણ તમે ખાઈ જ નથી શકતા. તેથી આ સ્પેશિયલ કેક તમારા બંને માટે. અરે વાહ બાળકો, કેટલું સરસ ગિફ્ટ છે. ચાલો તને કાપીએ. બધા મળીને કેક કાપે છે. અને હવે વારો છે ફાઇનલ ગિફ્ટનો. શું તમે તૈયાર છો? ઓહો હો હો, હજુ બીજું કંઈ પણ બાકી છે કે શું ગટ્ટુ? એક જ દિવસમાં કેટલું ખુશ કરશો તમે લોકો અમને. હા અરે દાદી, આ ગિફ્ટ જોઈને તમે ખૂબ જ ખુશ થઈ જશો, સાચે જ. પછી ચિંકી જાય છે અને એક મોટો ફ્લાવર બુકે લઈને આવે છે. અરે વાહ ગટ્ટુ, ચિંકી, આ તો તમે ખૂબ જ સુંદર બુકે બનાવ્યું છે. દાદા દાદી પણ તે બુકે જોઈને ખૂબ જ ખુશ થાય છે.
દાદા દાદી, આમાં 50 પ્રકારના અલગ અલગ ફૂલો છે જે અમે ગાર્ડનમાંથી લીધા છે. તમને ગમી ને ગિફ્ટ? હા બાળકો, અમને બહુ જ ગમી. કેટલી મહેનત કરી છે તમે અમારા બંને માટે, તે જોઈને ખરેખર ખૂબ જ આનંદ થયો અમને. હા બાળકો, તમે બધાએ મળીને અમારી 50મી મેરેજ એનિવર્સરી યાદગાર બનાવી દીધી. ગટ્ટુ ચિંકી દાદા દાદીની વાત સાંભળીને ખુશ થાય છે. ચાલો હવે બધા સાથે મળીને ડિનર કરીએ. હા ભાઈ, ગટ્ટુ ચિંકી આજે આટલી મહેનત કરી છે, ખૂબ જોરથી ભૂખ લાગી હશે, હે ને? હા પપ્પા, ખૂબ જ જોરથી ભૂખ લાગી છે. ભૂખ લાગી છે. ગટ્ટુ ચિંકી, આજે બધું ખાવાનું અમે તમારી પસંદનું બનાવડાવ્યું છે. એકદમ પેટ ભરીને ખાઓ. હા અરે દાદાજી, આજે તો પેટ ભરીને નહીં, મન ભરીને પણ ખાઈશું. તો આજે બધું ખાવાનું ગટ્ટુ જ ખાઈ જશે, કારણ કે તેનું મન તો ક્યારેય નથી ભરાતું. બધા ચિંકીની વાત સાંભળીને હસી પડે છે. ચાલો તો આજે કોમ્પિટિશન થવી જ જોઈએ કે ગટ્ટુ વધારે ખાઈ શકે છે કે ચિંકી. ઓહો, જો વાત કોમ્પિટિશનની છે તો હું તૈયાર છું. જોઈએ કોણ હરાવી શકે છે મને. પછી બધા સાથે મળીને ડિનર એન્જોય કરે છે અને આ સાથે દાદા દાદીની 50મી મેરેજ એનિવર્સરીની સેલિબ્રેશન પૂરી થાય છે. અક્વેરિયમ વિઝિટ. ગટ્ટુ અને ચિંકી ઘણી વારથી પોતાના પડોશના ઘરમાં હતા. ઓહો, કેટલી વાર થઈ ગઈ છે. ગટ્ટુ ચિંકી ક્યારના પાડોશમાં ગયા છે, હજુ સુધી નથી આવ્યા. અચ્છા, પણ શા માટે? તે બંને ત્યાં શું કરે છે? અરે આપણા નેબર્સ એક નવી ગોલ્ડફિશ લઈને આવ્યા છે ને, તો તે બંને રોજ સ્કૂલ પછી તેમના ઘરે જાય છે અને ખાસો ટાઈમ સુધી રહે છે. તો ગટ્ટુ ચિંકીને ફિશિસ પસંદ છે. અરે પૂછો જ ના, તેમણે તો તે ગોલ્ડફિશનું નામ પણ રાખી દીધું છે, ટીમ ટીમ. ઓહો, વાહ, શું નામ છે! ટીમ ટીમ. તમે તે બંનેને ઘરે લઈને આવો. સારું, હું જાઉં છું. પછી તેઓ પડોશના ઘરમાં જાય છે. ત્યાં જઈને જુએ છે તો ગટ્ટુ અને ચિંકી એક ફિશ ટેન્કની પાસે બેઠા બેઠા ગોલ્ડ ફિશ સાથે વાત કરતા હતા. ગટ્ટુ ચિંકી, અરે મને પણ મળાવો તમારી ટીમ ટીમને. આવો પપ્પા, આ રે ટીમ ટીમ, છે ને એકદમ ક્યુટ. હા ચિંકી, તે ખૂબ સરસ છે અને તેનું નામ પણ સરસ છે. કોણે રાખ્યું? મેં પપ્પા, મેં રાખ્યું તેનું નામ. વેરી ગુડ ગટ્ટુ. હવે ચલો ઘરે જઈએ, મમ્મી રાહ જુએ છે. ઓકે પપ્પા. બાળકો, પણ તમે રોજ રોજ તેમના ઘરે ના જઈ શકો. હા મમ્મી, પણ અમે શું કરીએ, અમને ત્યાં ખૂબ સારું લાગે છે. પેલી ગોલ્ડ ફિશ ખરેખર ખૂબ જ સરસ છે. હા ગટ્ટુ, પણ મમ્મી બરાબર કહે છે. સારું પપ્પા, હવે નહીં જઈએ. આ વાતથી ગટ્ટુ ચિંકી ઉદાસ થાય છે. મમ્મી તેમની ઉદાસીને નોટ કરે છે. અરે, તમે બંને આમ ઉદાસ ના થશો બાળકો. મમ્મી, આપણે ઘરે જ એક ગોલ્ડફિશ લઈ આવીએ તો? ના ચિંકી, આપણે તેવું ના કરાય. ગોલ્ડફિશનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કોણ કરશે તે બધું? ના ના, કોઈ ગોલ્ડફિશ નહીં આવે. હા બાળકો, મમ્મી બરાબર કહે છે. તે આટલું બધું કામ કરે છે અને તમે સ્કૂલમાં પણ બિઝી રહો છો. ગોલ્ડ ફિશનું ધ્યાન કોણ રાખશે? ઓકે પપ્પા. ડિનર પછી ગટ્ટુ અને ચિંકી સીધા રૂમમાં સૂઈ જાય છે. જુઓ ને, કેટલા ઉદાસ લાગી રહ્યા છે. આપણે તેમના માટે કંઈક કરવું જોઈએ. અરે પણ આપણે શું કરી શકીએ? જો તમને ફિશિસ આટલી બધી ગમે છે તો તમે તેમને એક્વેરિયમ લઈ જઈ શકો છો. અરે હા, આ તો ખરેખર સરસ આઈડિયા છે. આમ કરવાથી તેમનો મૂડ સરસ થઈ જશે. સારું, સવારે તેમને સરપ્રાઈઝ આપીએ. બીજા દિવસે પપ્પા પોતે જઈને ગટ્ટુ ચિંકીને ઉઠાવે છે અને બધો પ્લાન બતાવે છે. ગટ્ટુ ચિંકી બહુ ખુશ થાય છે અને જલ્દી જલ્દી રેડી થાય છે. મમ્મી, તમે કોઈ બ્લુ ડ્રેસ પહેરો ને, અને પપ્પા તમે બ્લુ શર્ટ પહેરો, કારણ કે મેં અને ચિંકીએ પણ બ્લુ કપડાં જ પહેર્યા છે. ઓહ અચ્છા, તેવું કેમ પણ? કારણ કે આજની થીમ એક્વેરિયમ પ્રમાણે છે, બ્લુ બ્લુ. અને બધા રેડી થઈને એક્વેરિયમ પહોંચે છે. વાવ! અરે બાળકો, આપણે તો જસ્ટ એન્ટર થયા છે. તમે તો એન્ટર થતા જ વાવ કરી નાખ્યું. પપ્પા, આ એક્વેરિયમ કેટલું મોટું છે અને આમાં કેટલી બધી ટેન્ક્સ છે. મને તો વિશ્વાસ જ નથી આવતો. હા પપ્પા, ઘરમાં તો ગોલ્ડફિશ કેટલા નાના ટેન્કમાં હતી. અહીંયા તો કેટલી બધી ફિશેસ છે.
આ તો ફક્ત શરૂઆત છે બાળકો. અંદર જોજો તમે કેટલી વખત વાવ કરશો. અંદર જઈને ગટ્ટુ ચિંકી ખૂબ જ ધ્યાનથી અક્વેરિયમ જુએ છે. ચિંકી બોલી કે પપ્પા અહીંયા કેટલી શાંતિ છે. પાણીનો અવાજ પણ કેટલો સાફ સંભળાય છે. હા, અને જુઓ ને, આ ફિશેસ કેટલી સ્મૂધલી પાણીમાં તરી રહી છે. કેટલું સાફ પાણી છે નહીં? પણ પપ્પા, આપણા પડોશવાળા અંકલ તો ફિશ ટેન્ક દરરોજ સાફ કરે છે. અહીંયા તો કેટલી બધી ટેન્ક્સ છે. અહીંયા સફાઈ કોણ કરતું હશે? બાળકો, અહીંયા એક બે નહીં પણ ઓછામાં ઓછા 50 થી 60 વર્કર્સ છે જે આ ટેન્ક્સની સફાઈ કરે છે. ઓહ, 50-60 વર્કર્સ. કેટલી મહેનતનું કામ છે નહીં પપ્પા? હા ચિંકી, મહેનતનું કામ તો છે અને ફિશેસનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. તેથી જ અમે ઘરે ફિશ લાવવાની ના પાડતા હતા. હા પપ્પા, હવે હું સમજી ગઈ તમારી વાત. હો વાવ, અહીંયા તો કેટલા બધા ટર્ટલ્સ પણ છે. અરે ગટ્ટુ, અહીંયા જો. આ ટેન્કમાં કેટલી બધી ગોલ્ડ ફિશેસ છે. વાવ! હા ચિંકી, વાવ. ગટ્ટુ ચિંકીને સરપ્રાઈઝ થતા અને ઇમ્પ્રેસ થતા જોઈને મમ્મી પપ્પાને ખૂબ જ સારું લાગે છે અને તેઓ એકબીજાને જોઈને હસે છે. ગટ્ટુ ચિંકી, આવો જરા અહીંયા આવો. જુઓ, અહીંયા ફિશેસ માટે ખાવાનું મળી રહ્યું છે. ચાલો આપણે પણ ફિશેસને ખાવાનું ખવડાવીએ. ઓકે મમ્મી. પછી ગટ્ટુ ચિંકી અને મમ્મી મળીને ફિશેસને ખાવાનું નાખે છે. મમ્મી, આ ફિશેસ કેટલી ક્યુટ લાગે છે ને ખાવાનું ખાતી વખતે. મને તો એકદમ તારા જેવી લાગે છે ચિંકી. બધા ગટ્ટુની વાત પર હસી પડે છે. મમ્મી, આ ફિશેસને ખાવાનું ખવડાવવા માટે પણ 50 થી 60 લોકો આવે છે કે શું? હા ચિંકી, ફિશેસ દિવસમાં ઘણી બધી વાર ખાવાનું ખાય છે. તેથી તેમને વારે ઘડીએ ખાવાનું આપવામાં આવે છે. ઓ મમ્મી, તો તમે એકદમ સાચું કહેતા હતા. આ ફિશેસનું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કેલ કામ છે. હા મમ્મી પપ્પા, અમને જ્યારે પણ ફિશેસને જોવાનું કે તેમની સાથે રમવાનું મન થશે તો અમે આવી જ રીતે એક્વેરિયમમાં આવીને તેમને જોઈ લઈશું. સારું ગટ્ટુ ચિંકી. અને આમ જ ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પાની સાથે એક્વેરિયમ વિઝિટ કરે છે. બર્ગર. ગટ્ટુ ચિંકી હમણાં જ સ્કૂલેથી ઘરે આવ્યા હતા અને ટીવી જોતા જોતા લંચ કરતા હતા. ત્યાં જ ડોરબેલ વાગે છે. મમ્મી જેને બારણું ખોલે છે. મમ્મીની એક ખાસ ફ્રેન્ડ ઘણા દિવસો પછી ઘરે આવી હતી. નમસ્તે આંટી. નમસ્તે બાળકો, કેમ છો તમે બંને? અમે ખૂબ સરસ છીએ આંટી. આંટી, અમે મજામાં છીએ. આંટી સાથે તેમની દીકરી પીહુ પણ આવી હતી. પીહુ, ચાલ બધાને હેલો બોલ. હેલો આંટી. હેલો ગટ્ટુ ભૈયા. હેલો ચિંકી દીદી. હેલો પીહુ, અમારી સાથે આવીને બેસને. સાથે ટીવી જોઈએ આવ. પછી મમ્મી અને આંટી એકબીજા સાથે વાતો કરે છે અને ગટ્ટુ ચિંકી અને પીહુ ટીવી જુએ છે. થોડી વારમાં મમ્મી આવીને ગટ્ટુ અને ચિંકીને કહે છે, બાળકો, હું અને આંટી શોપિંગ માટે જઈએ છે. તમારે થોડી વાર માટે પીહુનું ધ્યાન રાખવાનું છે. અમે 3-4 કલાકમાં પાછા આવી જઈશું. ઓકે? સારું મમ્મી, અમે મળીને પીહુનું સરસ ધ્યાન રાખીશું. હે ને ચિંકી? હા જરૂર. મમ્મી તમે આરામથી શોપિંગ કરી આવો. ઠીક છે બાળકો. અને હા, આવતી વખતે હું તમારા માટે આઈસ્ક્રીમ લઈને આવીશ. યે! ઓકે મમ્મી. પછી મમ્મી અને આંટી જાય છે. થોડી વાર તો ત્રણે બાળકો મળીને ટીવી જુએ છે. પણ પીહુ થોડી વારમાં તો કંટાળી જાય છે અને તેને ભૂખ પણ લાગે છે. ચિંકી દીદી, મને ભૂખ લાગી રહી છે. ઓહ, હા તો પીહુ, હું તને હમણાં જ ખાવાનું આપી દઉં છું. મમ્મી આજે ટેસ્ટી ખાવાનું બનાવ્યું છે. ના, મારે ખાવાનું નથી ખાવું. મારે તો બર્ગર ખાવું છે. શું? બર્ગર? અરે પણ અમે બર્ગર ક્યાંથી લાવીએ? ના, મારે તો ફક્ત બર્ગર જ ખાવું છે, બીજું કંઈ નહીં. પછી પીહુ બર્ગરની જીદ પકડે છે. ત્યાં જ ડોરબેલ વાગે છે. ગટ્ટુ જઈને જુએ છે તો ગેટ પર પપ્પા હોય છે. અરે પપ્પા, તમે આજે ઘરે જલ્દી આવી ગયા? હા ગટ્ટુ, આજે મને હાફ ડે મળી ગઈ એટલે જલ્દી આવી ગયો. પપ્પા પીહુને રડતા જુએ છે તો પૂછે છે કે શું થયું. ત્યારે ચિંકી કહે છે, જો ને પપ્પા, આ પીહુ માની જ નથી રહી. હવે અમે તેને બર્ગર કેવી રીતે ખવડાવીએ? અરે તો શું થયું બાળકો, તેને જો બર્ગર ખાવું છે તો ઠીક છે, ચલો તેના માટે બર્ગર જ બનાવી દઈએ. હવે તો હું આવી ગયો છું ને, તો હવે આપણે સાથે મળીને બર્ગર બનાવીએ.
બસ પછી શું હતું? ગટ્ટુ, ચિંકી અને પપ્પા કિચનમાં જાય છે અને કામે લાગી જાય છે. ગટ્ટુ, તું બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નીકાળીને આ જગ્યાએ મૂકતો. ઓકે પપ્પા. અને ચિંકી, તું મને બતાવતો આજે બર્ગરમાં કયા કયા સોસીસ નાખવા છે. પીહુ, તું પણ બતાવતો બેટા, તારે કેવું બર્ગર ખાવું છે? અંકલ, હું સ્પાઈસી બર્ગર નહીં ખાઈ શકું, તો તમે કોઈ સ્પાઈસી સોસ ના નાખતા પ્લીઝ. ઓકે પીહુ, તો હું ચીલી સોસ હટાવી દઉં છું. અચ્છા કે તને તંદૂરી મેયોનીઝ તો ગમે છે ને? હા હા, તે તો મને બહુ ગમે છે, તે જરૂર નાખજો. પપ્પા આ લો, હું બન અને વેજીટેબલ્સ લાવ્યો છું અને બટર પણ. વેરી ગુડ ગટ્ટુ. પીહુ અને ચિંકી, મેં બટાકા બાફ્યા છે, તમે બંને મળીને તેને છોલો તો. ત્યાં સુધી હું શાકભાજી કાપું છું. ગટ્ટુ, એક કામ કર, આ માયોનીઝ અને ટમેટો સોસ મિક્સ કરીને પોતાના વાળો ટેંગી સોસ બનાવ. ઓકે પપ્પા. આ લે પીહુ, તું આ બટાટા ફોલી દે, ત્યાં સુધી હું બટાકા છોલું છું. આ રીતે ગટ્ટુ, ચિંકી, પપ્પા અને પીહુ બર્ગર બનાવે છે. ચિંકીની નજર પીહુ પર જાય છે. પીહુ, હું જોઈ રહી છું કે તું બટાટા ફોલવા કરતા વધારે તો ખાઈ રહી છે. અરે સોરી. પછી પપ્પા આલુ પેટીને પેનમાં ફ્રાય કરે છે. પપ્પા, શું આપણે પેટીને ડીપ ફ્રાય નહીં કરીએ? ના ગટ્ટુ, જો તેને ડીપ ફ્રાય કરીશું ને તો તે ખૂબ જ ઓઇલી થઈ જશે અને આટલું બધું ઓઇલ ખાવું આપણી હેલ્થ માટે સારું નથી. હા ગટ્ટુ, આપણે ટેસ્ટની સાથે સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવું જોઈએ. હા, તું સાચું કહે છે ચિંકી. ઓ હા, યાદ આવ્યું. પપ્પા, તમે પ્લીઝ મારા બર્ગરમાં ઓનિયન્સ ના નાખતા, કારણ કે મને ઓનિયન્સ જરાય પસંદ નથી. ઓકે ચિંકી, હું ધ્યાન રાખીશ. ઘણી મહેનત અને વાતચીત પછી બર્ગર બનીને તૈયાર થઈ જાય છે. આખરે આપણું બર્ગર બનીને તૈયાર થઈ ગયો. ચલો તેને સર્વ કરીએ. પપ્પા પ્લેટમાં બર્ગર મૂકે છે, ત્યાં ડોરબેલ વાગે છે અને ગટ્ટુ દોડીને દરવાજો ખોલે છે. અરે વાહ મમ્મી, તમે એકદમ સાચા સમયે આવ્યા છો. અમે બર્ગર પાર્ટી કરવા જ જતા હતા. ચલો સાથે મળીને ખાઈએ. અરે આ બધું શું છે? પણ મેં તો ખાવાનું બનાવ્યું હતું, તો તમે લોકોએ બર્ગર કેમ બનાવ્યા? હા, પણ મમ્મી પીહુને બર્ગર જ ખાવું હતું. તે જીદ કરી રહી હતી અને કંઈ ખાતી પણ નહોતી. અરે પીહુ, આ તો બહુ ખોટી વાત છે બેટા. તે બધાને હેરાન કેમ કર્યા? તારે ખાવાનું ખાઈ લેવું જોઈતું તું ને બેટા. અરે ના, એમાં હેરાની શાની? સારું જ છે ને. હવે આપણે મળીને બર્ગર પાર્ટી કરીશું. ફક્ત બર્ગર પાર્ટી જ નહીં, આઈસ્ક્રીમ પાર્ટી પણ. હું બધા માટે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ પણ લાવી છું. અરે વાહ, સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ, તે તો મારી ફેવરેટ છે. આજે બહુ મજા આવશે. ચાલો હવે તમે લોકો આરામથી બેસો. ખૂબ કામ કરી લીધું તમે લોકોએ. હવે પછીનું કામ અમે લોકો સંભાળી લઈશું. હા ભાઈ, હું ખરેખર થાકી ગયો છું. પછી બધા મળીને બર્ગર અને આઈસ્ક્રીમ એન્જોય કરે છે. અરે વાહ, આ બર્ગર તો ખરેખર ખૂબ જ ટેસ્ટી છે. હા, પીહુની જીદના કારણે અમને પણ આટલું સરસ બર્ગર ખાવા મળ્યું. થેન્ક યુ. પ્લીઝ એન્જોય યોરસેલ્ફ. ગટ્ટુ, ચિંકી અને પીહુએ ઘણી મહેનત કરી છે આજે. હો, મને તો લાગે છે કે પીહુએ હેલ્પની જગ્યાએ તમારું કામ વધારી દીધું હશે. અરે નાના, એવું તો બિલકુલ નથી. કેમ પીહુ, બરાબર? હા, હવે તો હું પાક્કું સમજી ગઈ છું કે પીહુએ કેટલી મદદ કરી છે. અરે પીહુની સૌથી મોટી હેલ્પ તો એ જ હતી કે તેણે આ જીદ કરી, નહીં તો આ પાર્ટી થવાની જ ક્યાં હતી. પછી બધા એક સાથે પીહુ તરફ જુએ છે અને પીહુ એક નાનકડી પ્યારી સ્માઇલ આપે છે અને આ સાથે આજે બર્ગર પાર્ટી એન્ડ થાય છે. પપ્પાએ બનાવ્યું ડિનર. રવિવારની સવાર હતી અને ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ હતા. પપ્પા આજે બધાને મૂવી જોવા લઈ જવાના હતા અને બહાર ડિનર પણ કરાવવાના હતા. બધા લગભગ તૈયાર હતા. ત્યાં જ પપ્પાની ઓફિસેથી કોલ આવે છે. અરે સોરી બાળકો, મારે ઓફિસે જવું પડે તેમ છે. શું પણ કેમ પપ્પા? આજે તો સન્ડે છે. હા પપ્પા, અમે કેટલું બધું પ્લાન કર્યું હતું. સોરી બાળકો, હું જાણું છું કે કેટલાક દિવસોથી હું તમને સમય નથી આપી શકતો, પણ આજે મારે જવું પડે તેમ છે અને મારી મજબૂરી છે. ગટ્ટુ, ચિંકી પપ્પાની વાત સાંભળીને ઉદાસ થઈ જાય છે અને કશું જ બોલતા નથી. અરે બાળકો, ઉદાસ ના થશો. આપણે નેક્સ્ટ સન્ડે બધા સાથે બહાર જઈશું, ઓકે? મમ્મીના સમજાવવાથી તેઓ બંને માની તો ગયા, પણ બંને ખૂબ જ ઉદાસ થઈ ગયા હતા. પપ્પા ઓફિસ જતા રહે છે
તેઓ ઓફિસ તો જાય છે, પણ આખા રસ્તામાં તેઓ આ જ વિચાર કરતા હતા કે ગટ્ટુ ચિંકી કેટલા ઉદાસ થઈ ગયા. તેમણે ડિસાઈડ કર્યું કે તેઓ ઘરે જલ્દી જશે અને ગટ્ટુ ચિંકી માટે એક સરપ્રાઈઝ ડિનર બનાવશે. હેલો, હા, આજે હું સાંજે જલ્દી આવી જઈશ હો, અને બધા માટે ડિનર બનાવીશ, કારણ કે મારા કારણે ગટ્ટુ અને ચિંકી ઉદાસ થઈ ગયા છે. અરે વાહ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. હા, પણ એક કામ કરજે, સાંજે ગટ્ટુ ચિંકીને લઈને ક્યાંક બહાર જતી રહેજે, જેથી હું એટલી વારમાં આવીને ઘરે ખાવાનું બનાવું અને જ્યારે તમે પાછા આવો ત્યારે તમને સરપ્રાઈઝ મળે. હા, તે બેસ્ટ રહેશે. અને હા, હું એક સારી મૂવી પણ ડિસાઈડ કરી લઉં, જેને બધા મળીને જોઈશું ડિનર કરતા. હા, ઠીક છે, તો આ ડન છે. તમે જલ્દી ફટાફટ કામ પતાઈને આવો. અને હા, તમે બનાવવાના છો શું તે તો મને કહી દો, તો હું બધો સામાન અરેન્જ કરીને રાખું. અરે ના, હું આજે ચાઇનીઝ ખાવાનું બનાવવાનો છું. તેના માટેનું સામાન હું સાથે લઈને જ આવીશ. ઓહ, ઓકે, ઠીક છે. પ્લાન મુજબ મમ્મી ગટ્ટુ ચિંકીને લઈને થોડી શોપિંગ કરવા નીકળી પડે છે અને પપ્પા જલ્દી આવી જાય છે. ગટ્ટુ ચિંકી હજુ પણ ઉદાસ હતા. ચલો શરૂ કરીએ આજનું પાપા સ્પેશિયલ ચાઇનીઝ ડિનર બનાવવાનું. સૌથી પહેલા પપ્પા બધી વેજીટેબલ વોશ કરે છે, પછી ગાજર અને શિમલા મિર્ચ પોતાની સ્ટાઇલમાં કાપવા લાગે છે. પછી તેઓ પોતાના ફેવરેટ સોંગની પ્લેલિસ્ટ નીકાળે છે અને જૂના ગીતો સાંભળવાનું શરૂ કરે છે. ચલો, વેજીટેબલ તો કપાઈ ગઈ, હવે વારો છે નૂડલ્સ બોઇલ કરવાનો. પપ્પા એક નૂડલનું પેકેટ તોડે છે અને એક તપેલીમાં બધી નૂડલ નાખે છે. તેમાં થોડું તેલ અને મીઠું નાખે છે. જ્યાં સુધી આ નૂડલ બોઇલ થાય છે ત્યાં સુધી હું ચીલી પનીર બનાવી લઉં. એક બાજુ નૂડલ બોઇલ થતા હતા અને બીજી બાજુ પેનમાં પનીર ફ્રાય થતું હતું. પછી પપ્પા નૂડલ કાઢે છે અને પેનમાં એકદમ શેફની જેમ ટોસ કરે છે. નૂડલમાં સરસ મજાની સ્મોકી સુવાસ આવતી હતી. વાહ, સુવાસ તો સરસ આવી રહી છે. લાગે છે ટેસ્ટ પણ ખૂબ જ સરસ બનવાનો છે. આને ખાઈને ગટ્ટુ ચિંકીની બધી કમ્પ્લેન્ટ્સ દૂર થઈ જશે. ચલો, ફાઇનલી બધું ખાવાનું રેડી થઈ ગયું. જલ્દીથી તેને ટેબલ પર લગાવી દઉં, બધા આવતા જ હશે. બીજી બાજુ ગટ્ટુ ચિંકી અને મમ્મી શોપિંગમાંથી પાછા આવ્યા. મમ્મી જુએ છે કે ગટ્ટુ ચિંકીનો મૂડ હજુ સવારની વાતથી સારો ન હતો. તે તેમને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અરે બાળકો, તમે હજુ સુધી ઉદાસ છો. જે થાય છે તે સારા માટે જ થાય છે. ચાલો ફટાફટ મૂડ સરખો કરી લો. ના મમ્મી, અમે પપ્પાથી ગુસ્સે છીએ અને અમે આમ જ ઉદાસ રહીશું. હા મમ્મી, અમે નહીં માનીએ, ગમે તે થાય, અમે ખૂબ જ ગુસ્સે છે. ઓહો, ચાલો જોઈએ, કદાચ તમે માની પણ જાઓ. આટલું કહીને મમ્મી સ્માઇલ કરતા ગેટ ખોલવા માટે જતા રહે છે. ગટ્ટુ ચિંકીને કંઈ ખબર નથી પડતી અને બારણું ખુલતા જ ખૂબ જ સરસ ખાવાની સુગંધ બહાર સુધી આવે છે. અરે, આ સુવાસ આપણા ઘરમાંથી આવે છે? પણ કેવી રીતે? આપણે તો હમણાં જ ઘરે આવ્યા છીએ અને મમ્મીએ હજુ સુધી કંઈ બનાવ્યું પણ નથી. ત્યાં જ અંદરથી પપ્પા બહાર આવે છે. તેમણે શેફનો એપ્રોન પહેર્યો હતો અને ટેબલ પર ગરમા-ગરમ ચાઇનીઝ ખાવાનું લાગ્યું હતું. સરપ્રાઈઝ! ગટ્ટુ ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને દોડીને પપ્પાને ભેટી પડે છે. વાવ, પપ્પા, કેટલું સરસ સરપ્રાઈઝ હતું. ખાવાની સુગંધથી મને તો ભૂખ લાગી રહી છે. પણ પપ્પા, તમે તો ઓફિસ ગયા હતા ને? તો તમે ઘરે ક્યારે આવ્યા અને આ બધું તમે ક્યારે બનાવ્યું? બાળકો, હું ગયો તો હતો, પણ મને તમારા ઉદાસ ચહેરા વારંવાર યાદ આવતા હતા. તેથી મેં આ બધું કરવાનું ડિસાઈડ કર્યું અને જલ્દી ઘરે આવ્યો, જેથી તમારા હસતા ચહેરા જોઈ શકું. પપ્પાની આ વાત સાંભળી ગટ્ટુ ચિંકી એકબીજાની સામે સ્માઇલ કરે છે. તો કહો ગટ્ટુ ચિંકી, શું તમે બંને હજુ પણ ઉદાસ છો? મને તો નથી લાગતું, કારણ કે તમારા બંનેના ચહેરા પર કંઈક અલગ જ ઉત્સાહ છે. તો શું મમ્મીને આ બધું પહેલાથી ખબર હતી? હા બાળકો, આ પ્લાનમાં હું પપ્પાની સાથે હતી. ચલો ભાઈ, વાતો જ કરતા રહેશો, જલ્દીથી ટેબલ પર બેસો. ત્યાં સુધી સરસ મજાની મૂવી લગાડું, બધા મજાથી મૂવી જોઈશું અને ડિનર એન્જોય કરીશું, બરાબર? ગટ્ટુ ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને મમ્મીની સાથે મળીને ડિનર સર્વ કરે છે. વાવ, ખાવાનું ખૂબ જ ટેસ્ટી છે. હા, ખરેખર આજ સુધીનું આ બેસ્ટ ડિનર છે પપ્પા. પછી શું હતું? બધા મળીને ખુશી ખુશી ડિનર અને મૂવી એન્જોય કરે છે.
ગટ્ટુ ચિંકી ગયા રેસ્ટોરન્ટ. ગટ્ટુ ચિંકી અને મમ્મી સોફા પર બેઠા હતા અને પપ્પા ચાલતા ચાલતા તેમને કંઈક બતાવી રહ્યા હતા. બધા તેમની વાત ધ્યાનથી સાંભળતા હતા. બાળકો, ઓફિસની સિલ્વર જ્યુબિલી પાર્ટી છે અને આપણને આખી ફેમિલી સાથે એક મોટી 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં ઇન્વાઇટ કર્યા છે. વાવ, 5 સ્ટાર રેસ્ટોરન્ટ. કેટલી મજા આવશે ને ત્યાં તો. હા બાળકો, મજા તો બહુ આવશે, પણ હું થોડો નર્વસ થઈ રહ્યો છું. પહેલી વાર આપણે આટલા મોટા રેસ્ટોરન્ટમાં જઈશું. શું તમે પણ આમાં નર્વસ થવા જેવું છે જ શું? અરે આ તો બહુ ખુશીની વાત છે. તમે બધા એમ્પ્લોઈઝને મળીને કંપનીને આગળ વધારી છે આટલી, અને એની જ પાર્ટી છે. તમારે તો મસ્ત એન્જોય કરવું જોઈએ. હા, આ તો સાચી વાત છે. તો બસ પપ્પા, નર્વસ થવાનું છોડો અને બતાવો કે તમે રેસ્ટોરન્ટમાં કયા કપડાં પહેરશો. અરે હા, મારે તો ખૂબ સારા કપડાં પહેરવા જોઈએ. હમણાં જ હું કબોર્ડ ચેક કરું છું. પછી પપ્પા કપડાં ફાઇનલ કરવા જાય છે અને મમ્મી તેમની મદદ કરવા જાય છે. બીજા દિવસે બધા રેસ્ટોરન્ટ જવા માટે એકદમ રેડી હોય છે. ચલો બાળકો, બધા જલ્દીથી કારમાં બેસો, નહીં તો મોડું થઈ જશે. બધા રેસ્ટોરન્ટ પહોંચી જાય છે. વાવ, કેટલું મોટું રેસ્ટોરન્ટ છે. અંદરથી તો વધારે સુંદર હશે ને. હા ગટ્ટુ, આ શહેરનું સૌથી બેસ્ટ રેસ્ટોરન્ટ છે. ચલો અંદર જઈએ. ત્યાં જ ચિંકીનું ધ્યાન એક ફ્લાવર શોપ પર જાય છે કે જે રોડની બીજી બાજુ હતી. ઓહ, આઈડિયા પપ્પા. તમે અહીંયાથી એક સરસ મજાનું બુકે લઈ જાવ તો તમારા બોસ બહુ જ ખુશ થઈ જશે. હા ચિંકી, આ તો ખૂબ સરસ આઈડિયા છે. ઉભા રહો, હું હમણાં લઈને આવું છું. પછી પપ્પા જાય છે અને એક બુકે લઈને આવે છે. પછી બધા રેસ્ટોરન્ટની અંદર જાય છે. ગટ્ટુ, તે બિલકુલ બરાબર કીધું તું. આ રેસ્ટોરન્ટ અંદરથી વધારે મોટું અને સુંદર છે. અરે ચિંકી, એ બધું છોડ, પેલું જો, સ્ટાર્ટર ચાલુ થઈ ગયા છે. ગટ્ટુની વાત સાંભળીને બધા હસી પડે છે. જાઓ બેટા, તમે બંને આરામથી સ્ટાર્ટર્સ એન્જોય કરો. ત્યાં સુધી હું અને પપ્પા જઈને બોસને બુકે આપીને આવીએ. ઓકે મમ્મી. ગટ્ટુ ચિંકી બફેટ પાસે જાય છે અને ગટ્ટુ ઘણા બધા સ્ટાર્ટર ટેસ્ટ કરે છે. વાવ, કેટલા ટેસ્ટી છે. અરે આરામથી ખા ગટ્ટુ. પહેલા ખાઈ લે પછી બોલ. ચિંકી, તું પણ ટ્રાય કર ને. ત્યાર પછી ગટ્ટુ અને ચિંકી મળીને ઘણી બધી વસ્તુઓ ટેસ્ટ કરે છે. માનવું પડશે ચિંકી, આ રેસ્ટોરન્ટનું ખાવાનું તો ખૂબ જ યમ્મી છે. મારું તો મન થાય છે બસ ખાતા જાઓ, ખાતા જાઓ. ના ના ગટ્ટુ, તું સ્ટાર્ટર્સથી જ તારું પેટ ભરી લઈશ તો પછી આગળ કશું નહીં ખાઈ શકે. અને ત્યાં મમ્મી પપ્પા પણ આવી જાય છે. મમ્મી કહે છે, ચિંકી બરાબર કહે છે ગટ્ટુ. હવે તારે વધારે સ્ટાર્ટર્સ ના લેવા જોઈએ. ઓકે મમ્મી. પપ્પા, કોને? તમારા બોસને બુકે કેવો લાગ્યો? એમને ગમ્યું તો ખરી ને? હા ચિંકી, મારા બોસને તે બુકે ઘણું ગમ્યું. તે ખૂબ જ વખાણ કરતા હતા. જોયું પપ્પા, મેં કીધું તું ને, એમને ફ્લાવર્સ જરૂર ગમશે. હા ચિંકી, થેન્ક યુ બેટા. પપ્પા, મારી પાસે પણ એક આઈડિયા છે. હા હા, બતાય ગટ્ટુ, શું આઈડિયા છે? આપણે પહેલી વાર 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં આવ્યા છે અને આટલા સરસ તૈયાર થઈને ચલો ને બધા સાથે એક ફેમિલી ફોટો લઈએ. અરે, હું પણ એ જ વિચારતી હતી કે આપણે એક ફોટો લઈ લઈએ. આટલી સરસ હોટેલ છે અને આપણે બધા પણ બહુ જ સુંદર લાગીએ છીએ. હા હા, ચલો જલ્દીથી એક ફોટો લઈએ. પપ્પા સેલ્ફી લે છે. ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પાની વચ્ચે જઈને ઊભા રહે છે. કેટલો સરસ ફોટો આવ્યો ને મમ્મી પપ્પા. અને આપણે એ ફોટો ફ્રેમમાં એડ કરી શકીએ જે આપણા ઘરે લાગી છે, હે ને? હા, હું પણ એ જ વિચારતો હતો. શું વાત છે, આજે તો ગટ્ટુ અને ચિંકીને સરસ સરસ આઈડિયાઝ આવી રહ્યા છે. હા મમ્મી. બધા એકબીજા સાથે વાત કરતા હોય છે કે ત્યાં જ એક અનાઉન્સમેન્ટ થાય છે. હેલો ગેસ્ટ, તમે બધા ટાઈમ નીકાળીને આવ્યા તેના માટે થેન્ક યુ. વી હોપ કે તમે પાર્ટી એન્જોય કરી રહ્યા છો. અને હા, આ સ્પેશિયલ ડિનર પછી તમારા બધા માટે આ રેસ્ટોરન્ટની સૌથી પોપ્યુલર પેસ્ટ્રી છે. પ્લીઝ એન્જોય. વાવ, શું આ છે મમ્મી પપ્પા? મારે તો જલ્દીથી પેસ્ટ્રી ખાવી છે. હા પપ્પા, આ પાર્ટી તો અમને હંમેશા યાદ રહેશે. હા બાળકો, એ તો દેખાઈ જ રહ્યું છે કે તમે કેટલા ખુશ છો. પછી બધા ડિનર કરે છે અને પેસ્ટ્રી પણ ખાય છે. તે તો ગટ્ટુ ચિંકીને ખૂબ જ ગમે છે. હું એક બીજી ખાઈશ. ગટ્ટુ, વધારે ના ખા.
વધારે મીઠું ના ખવાય તો ભૂલી ગયો. એનાથી આપણા દાંત ખરાબ થઈ જાય છે. અચ્છા સારું ચિંકી સારું, ઠીક છે, પણ આ પેસ્ટ્રી પણ ખૂબ જ ટેસ્ટી છે. ચલો હું આને જ મન ભરીને ખાઉં છું. અને તને જો એમ હોય તો તું તારી પેસ્ટ્રીમાંથી મને થોડી આપી શકે છે. જો હું તારા દાંત ખરાબ થવાથી બચાવી રહ્યો છું. બધા ગટ્ટુની વાત સાંભળીને હસી પડે છે. પાર્ટી ખતમ થાય છે અને બધા ગાડીમાં બેસીને ઘરે પાછા આવે છે. કોટન કેન્ડી વાળા અંકલ. ગટ્ટુ ચિંકીના ઘરની બાજુમાં મેળો લાગ્યો હતો અને હરી, બંટી અને ગુડ્ડી બધા તે મેળામાં જઈને આવ્યા હતા. સાંજે રમતી વખતે બધા મિત્રો ભેગા થાય છે. ગટ્ટુ, ચિંકી, શું તમને ખબર છે આ વખતે મેળામાં એક કોટન કેન્ડી વાળા અંકલનો સ્ટોલ લાગ્યો છે અને એ અંકલ છોકરાઓને જે પણ શેપની કોટન કેન્ડી જોઈએ ને એ જ શેપની કોટન કેન્ડી બનાવીને આપે છે. અરે વાહ! તો તે કયા શેપની કોટન કેન્ડી ખાધી ગુડ્ડી? મેં તો એક સર્કલ બનાવડાવ્યું હતું ચિંકી, અને ખબર છે એ સાચે બહુ જ ટેસ્ટી હતી. અને મેં રેક્ટેંગલ. મારી કોટન કેન્ડી તો બહુ જ સારી હતી મિત્રો. શું ખરેખર ગુડ્ડી? વાવ, હવે તો મારે પણ જવું છે મેળામાં અને એક ટ્રાયેંગલ શેપની કોટન કેન્ડી ખાવી છે મારે. હા, હવે તો મને પણ મેળામાં જવાની બહુ ઈચ્છા થઈ રહી છે. ગટ્ટુ, આપણે આજે જ પપ્પાને કહીશું કે આપણને મેળામાં લઈ જાય. જો તમને લોકોને જવું હોય તો જલ્દી જઈ આવજો, કારણ કે મેળો જલ્દી જ પૂરો થઈ જવાનો છે ફ્રેન્ડ્સ. ઓહ સારું સારું ગુડ્ડી. ચિંકી ચાલ હવે ઘરે જઈએ, આપણને રમતા રમતા કેટલું મોડું થઈ ગયું. ગટ્ટુ, ચિંકી અને બધા ઘરે જાય છે અને રાત્રે પપ્પાના ઓફિસેથી આવ્યા પછી ગટ્ટુ ચિંકી મેળામાં જવાની વાત કરે છે. પપ્પા પણ રવિવારે તેમને મેળામાં લઈ જવા તૈયાર થાય છે. રવિવારનો દિવસ આવે છે. ગટ્ટુ, ચિંકી અને મમ્મી પપ્પા મેળામાં જવા માટે તૈયાર થાય છે. વાવ, આ મેળો કેટલો મોટો છે ચિંકી. જોને અહીંયા કેટલા બધા હિંચકાઓ છે. હા ગટ્ટુ, પણ એ બધું પછી રમીશું. ચલ પહેલા આપણે કોટન કેન્ડી વાળા અંકલના સ્ટોલ પર જઈએ અને કોટન કેન્ડી ખાઈએ. હા હા બાળકો, ચલો પહેલા કોટન કેન્ડી જ ખાઈએ. પપ્પા તે જગ્યાએ બધાને લઈ જાય છે જ્યાં કોટન કેન્ડી વાળા કાકાનો સ્ટોલ લાગ્યો હતો. પણ કોટન કેન્ડી વાળા અંકલ તો આવ્યા જ ન હતા. આ શું પપ્પા, આજે તો કોટન કેન્ડી વાળા અંકલ આવ્યા જ નથી. આવું અમારી સાથે કેમ થયું પપ્પા? અમે અહીંયા આવ્યા ત્યારે અંકલ જ જતા રહ્યા. બંટી, ગુડ્ડી, હરી બધાએ અંકલની અલગ અલગ શેપ્સ વાળી કેન્ડી ખાધી. અમે જ રહી ગયા. હા ચિંકી, તું સાચું કહે છે. આ વાત ઉપરથી ગટ્ટુ, ચિંકી ઉદાસ થઈ જાય છે. બાળકો, મને સમાચાર મળ્યા છે કે આજે આ મેળાનો છેલ્લો દિવસ છે, તેથી તે કોટન કેન્ડી વાળા અંકલ નહીં આવે. પણ કઈ વાંધો નહીં બાળકો, કેમ નહીં તમે હિંચકાઓ ખાતા? પછી બધા મળીને આઈસ્ક્રીમ ખાઈશું, કેવું રહેશે? હા બેટા, અને જુઓ અહીંયા તમારી ફેવરેટ બમ્પિંગ કાર્સ પણ છે. આપણે બધાએ કાર્સમાં બેસીશું, ઓકે? ના મમ્મી, હવે મને કશું નથી રમવું. મારે તો એ કોટન કેન્ડી અંકલની કોટન કેન્ડી ખાવી હતી. હા મમ્મી પપ્પા, ચલો હવે ઘરે જઈએ. ગટ્ટુ, ચિંકીને ઉદાસ જોઈને મમ્મી પપ્પા પણ ઉદાસ થઈ જાય છે અને બધા ઘરે આવે છે. ઘરે મમ્મી ગટ્ટુ અને ચિંકીનું ફેવરેટ ડિનર બનાવે છે અને પપ્પા તેમના માટે ફેવરેટ મીઠાઈ લઈ આવે છે. તેમ છતાં ગટ્ટુ, ચિંકી ઉદાસ હતા. બીજા દિવસે સ્કૂલેથી આવ્યા પછી ગટ્ટુ, ચિંકી સૂઈ જાય છે. જ્યારે તેઓ ઉઠે છે ત્યારે તેમને એક અવાજ સંભળાય છે. અરે ચિંકી, આ બેલનો અવાજ ક્યાંથી આવે છે? કદાચ આ આઈસ્ક્રીમ વાળા અંકલની ગાડીનો અવાજ હશે. ચાલ ગટ્ટુ, આપણે બહાર જઈને જ જોઈ લઈએ. હા ચાલ ચિંકી. ગટ્ટુ, ચિંકી દોડીને બહાર જાય છે. તેઓ જ્યારે જુએ છે તો હેરાન થઈ જાય છે. બહાર મમ્મી પપ્પા, હરી, બંટી અને ગુડ્ડી બધા હતા અને તેમની સાથે હતા કોટન કેન્ડી વાળા અંકલ તેમની સ્ટોલ સાથે. વાવ મમ્મી પપ્પા. વાવ! અરે ગટ્ટુ, ક્યાંક તારું સપનું તો નથી આ? ના ના ગટ્ટુ, ચિંકી, આ કોઈ સપનું નથી. આજ છે તમારા કોટન કેન્ડી વાળા અંકલ, જે અલગ અલગ શેપમાં કોટન કેન્ડી બનાવે છે. હા ગટ્ટુ ચિંકી, આ તે જ અંકલ છે. પણ પપ્પા, આ થયું કેવી રીતે? મેળો તો ખતમ થઈ ગયો છે,
પણ આ અંકલ આવ્યા કેવી રીતે? ગટ્ટુ, કાલે મેં મેળામાં જ તપાસ કરી હતી અને ઘણી મુશ્કેલીથી કોટન કેન્ડી વાળા અંકલનો નંબર મળ્યો અને તેમની સ્ટોલનું સરનામું. હા ગટ્ટુ ચિંકી, પછી પપ્પાએ અંકલ સાથે વાત કરી અને એમને પૂરી વાત કીધી. પછી અમે એમને સ્પેશિયલ રિક્વેસ્ટ કરી કે એ અહીંયા આપણા ઘરે આવે અને તમને બધા બાળકોને કોટન કેન્ડી ખવડાવે. ત્યાં જ કોટન કેન્ડી વાળા અંકલ ગટ્ટુને કહે છે, અને બાળકો, મેં તમારા મમ્મી પપ્પાની રિક્વેસ્ટ માની, કારણ કે મને બાળકોથી પ્રેમ છે અને હું કોઈ પણ બાળકને દુખી નથી જોઈ શકતો. થેન્ક યુ સો મચ મમ્મી પપ્પા, તમે અમારા માટે આટલું બધું કર્યું. અને અંકલ તમને પણ થેન્ક યુ સો મચ. તમે અમારા માટે એટલા દૂરથી અહીંયા આવ્યા. કંઈ વાંધો નહીં બેટા. હવે તમે બધા જલ્દી બતાવો કે તમારે કયા શેપની કોટન કેન્ડીઝ ખાવી છે. હા અંકલ, હું તો ટ્રાયેંગલ શેપની કોટન કેન્ડી ખાઈશ. અને હું સ્ટાર શેપ વાળી. અને અંકલ મારે તો સર્કલ વાળી જ જોઈએ. હું રેક્ટેંગલ. અને હું સ્ક્વેર. અંકલ બધાને તેમના મનપસંદ શેપની કોટન કેન્ડી બનાવીને ખવડાવે છે. વાહ અંકલ, તમારી કોટન કેન્ડી તો ખરેખર મસ્ત છે. હા અંકલ, સાચે કંઈક તો સ્પેશિયલ વાત છે તમારી કોટન કેન્ડીમાં. થેન્ક યુ સો મચ અંકલ, અમારા માટે અહીંયા આવવા. વેલકમ બાળકો. બાળકોની સાથે સાથે મમ્મી પપ્પા અને સોસાયટીના બીજા લોકો પણ આવીને કોટન કેન્ડીની મજા માણે છે. ગટ્ટુ ચિંકીએ રમ્યો ખો-ખો. ગટ્ટુ ચિંકી અને તેમના મિત્રો પાર્કમાં રમતા હતા. થોડી વારમાં બધા બાળકો થાકી જાય છે. ઓહો, હું તો આ ગેમ રમીને થાકી ગયો ગટ્ટુ. ચલો ને કંઈ બીજું રમીએ. હા, સાચું કહું તો હું પણ બોર થઈ ગયો છું. કહો ને શું રમીએ? ચોર પોલીસ રમીએ? અરે નહીં, તે નહીં, કંઈક બીજું કહો ને. તો તું જ કંઈક કહે ને બંટી. ચલો એક કામ કરીએ. ચલો આપણે ખોખો રમીએ. ખોખો? હા, આ કંઈક નવું લાગે છે, પણ આના રૂલ્સ તો આપણને ખબર નથી. અરે કંઈ વાંધો નહીં, હું તમને સમજાવીશ. પણ ખોખો માટે આટલા પ્લેયર નહીં જોઈએ, બીજા પણ જોઈશે, કારણ કે ખોખો માટે ઓછામાં ઓછા 12 પ્લેયર જોઈએ. પછી ગટ્ટુ ચિંકી અને બધા મિત્રો કોલોનીમાંથી બીજા બાળકો લઈ આવે છે અને પછી બધા બાળકો એક સર્કલ બનાવીને બેસી જાય છે. બંટી, જો બધા આવી ગયા, હવે તું અમને ગેમ્સના રૂલ બતાવ ને. ઓકે, જો ગટ્ટુ, આપણે 12 છીએ અને આપણે 2 ટીમ બનાવવી પડશે અને દરેકમાં 6 જણા. તો ચલો પહેલા જલ્દીથી 2 ટીમ બનાવીએ. ઓકે. અને પછી ગટ્ટુ 6 જણાની એક સરસ મજાની ટીમ બનાવી દે છે. ચિંકી બીજી ટીમમાં હોય છે. તેમાંથી એક છોકરો કહે છે કે ટીમ તો બની ગઈ, હવે આગળ શું? બંટી ગટ્ટુની ટીમમાં હતો. તે કહે છે, હવે આપણી ટીમ બચાવ પક્ષની હશે અને સામેની ટીમ આક્રમણની. એટલે કે એક ટીમ બીજાને પકડશે અને બીજી ટીમને ભાગવું પડશે. મને તો કાંઈ ખબર ના પડી બંટી. બંટી પોતાના ખિસ્સામાંથી એક ચોક કાઢે છે અને ગ્રાઉન્ડ ઉપર આડી ઊભી લાઈન દોરે છે. તેના બંને એન્ડ્સ પર એક સ્ટિક લગાવે છે. એક કામ કરીએ, પહેલા અમારી ટીમ એટલે કે મારી અને ગટ્ટુની ટીમ પીછો કરનારની હશે. હું જેમ કહું છું બધા તેમ પોઝિશનમાં બેસી જાઓ. બંટી પોતાના ટીમ મેમ્બર્સને પોતે ખેંચેલી લાઈનો ઉપર બેસાડી દે છે. આપણે આમ કેમ બેઠા છે? હવે આગળ શું? હવે જો ગટ્ટુ, સામેની ટીમ છે તેમાંથી 3 લોકો આવશે. તે ગ્રાઉન્ડમાં આમ તેમ દોડશે અને આપણે તેમને પકડવાના છે. પણ તે લોકો આ લાઈનને ક્રોસ કરીને ભાગી શકે છે, પણ આપણે તે લાઈન ક્રોસ નથી કરી શકતા. જો આપણે કરી તો આપણે આઉટ થઈ જઈશું. અને જ્યારે પણ હું તને પાછળથી આવીને પેટ કરીશ અને કહીશ ખો, ત્યારે તારે ઊભા થઈને તેમને પકડવા પડશે. હા, સિમ્પલ. ઓહ, હવે મને થોડી ખબર પડે છે. ચલો રમવાનું શરૂ કરીએ. ઓકે. ચિંકીની ટીમમાંથી ચિંકી, ગુડ્ડી અને હરી આવે છે. ગટ્ટુ લાઈનની એન્ડમાં ઊભો રહે છે અને બંટી ગટ્ટુને કહે છે, હું અહીં બેઠો છું ગટ્ટુ, અને તારે ચિંકીની ટીમના લોકોને પકડવાના છે અને તેમને આઉટ કરવાના. તું વચ્ચે અમારી હેલ્પ લઈ શકે છે ખો બોલીને. સારું બંટી, ચલો શરૂ કરીએ. ગટ્ટુ ઊભો થાય છે અને સામેના ખેલાડીઓને પકડવા માટે દોડે છે. બંટી ખો. બંટી દોડે છે અને ગુડ્ડીને પકડીને તેને આઉટ કરે છે. આ રીતે ધીમે ધીમે ચિંકીના ટીમના બધા લોકો આઉટ થાય છે. અરે અમે બધા તો પકડાઈ
મજા આવી ને? આગળ શું કરવાનું છે બંડી? કે પછી તમારી ટીમ જીતી ગઈ? અરે ના ચિંકી, ગેમ શરૂ થતા પહેલા મેં મારી વોચમાં ટાઈમ લગાવી દીધો હતો. તમારી ટીમને આઉટ કરવા માટે અમારી ટીમને પૂરી 15 મિનિટ લાગી હતી. હવે જો અમારે મેચ જીતવી હોય તો અમારે ઓછામાં ઓછી 15 મિનિટ સુધી અમારી ટીમને ડિફેન્ડ કરવી પડશે. એટલે શું બંટી, હવે આપણે લોકો ભાગીશું અને ચિંકીની ટીમના લોકો આપણને પકડશે? હા ગટ્ટુ, હવે આપણી પોઝિશન્સ એકદમ બદલાઈ જશે. આપણે જીતવા માટે ઓછામાં ઓછા 15 મિનિટ સુધી આઉટ નહીં થવું પડે. પણ બંડી, હું તને જીતવા થોડી દઈશ. જોજો, તમે લોકો 15 મિનિટ તો શું 2 મિનિટમાં જ આઉટ થઈ જશો. જોઈએ છે અમે. ચાલો ચાલો શરૂ કરીએ. હવે આ વખતે ચિંકીની ટીમવાળા બેસી જાય છે અને ચિંકી લાઇનની એન્ડ ઉપર ઊભી રહી જાય છે. આવો ગટ્ટુની ટીમના લોકો, હવે તમને બધાને આઉટ કરી દઈશ. ગટ્ટુ, આપણે વધારેમાં વધારે સમય માટે આપણને બચાવવાના છે. આ જ આપણો ગોલ છે. હા ઓકે બંટી, આપણે આ કરી શકીએ છીએ. ચલો ચલો. બસ પછી શું, ગટ્ટુ, બંટી અને તેમની ટીમનો એક મેમ્બર ગ્રાઉન્ડમાં આવે છે અને ચિંકી તેમને પકડવા જાય છે. થોડી જ વારમાં ચિંકી ગટ્ટુની ટીમના બધા મેમ્બર્સને આઉટ કરે છે. અરે બંટી, જલ્દી કે મારી ટીમે તારી ટીમને કેટલા મિનિટની અંદર પકડી છે? હા બંટી, આ લોકોને બતાવી દે કે આ બધા આઉટ થઈ ગયા છે. હા ગટ્ટુ, ચિંકી, તે હું અરે તું હું તે શું કરી રહ્યો છે? જલ્દી કહેને, શું થયું છે? ચિંકી, આ વખતે તો હું છે ને ટાઈમર લગાવવાનું જ ભૂલી ગયો. શું? હા સોરી દોસ્તો, હું ટાઈમર લગાવવાનું જ ભૂલી ગયો. અરે હવે ખબર કેમ પડશે કે કોણ જીત્યું? ગટ્ટુ, હવે તેમાં ખબર કરવા જેવું શું છે? ઓફકોર્સ મારી જ ટીમ જીતી છે. તમને લોકોને અમે લોકોએ કેટલી જલ્દી પકડી લીધા હતા અને આઉટ પણ કરી દીધા હતા. ના ચિંકી, મારી ટીમ જીતી છે, તારી નહીં. ગટ્ટુ સાચું કહે છે, અમારી ટીમ જીતી હશે. આ વાત ઉપર બધા બાળકો લડવા લાગે છે અને ત્યાં જ સોસાયટીના સેક્રેટરી અંકલ આવી જાય છે. અરે બાળકો, તમે લોકો લડો નહીં. હું ક્યારનો પેલી બેન્ચ ઉપર બેઠો બેઠો તમારી મેચ જોઈ રહ્યો હતો અને મને ખબર છે કે કોની ટીમ જીતી છે. અચ્છા અંકલ, અને તે કેવી રીતે? અંકલ, જો તમને ખબર છે કે કઈ ટીમ જીતી છે તો જલ્દી બતાવો ને. ધીરજ રાખો બાળકો. જ્યારે ગટ્ટુની ટીમ રમવા આવી હતી ત્યારે મેં ફોનમાં ટાઈમર લગાવ્યું હતું અને તેની ટીમે આઉટ થતા 15 મિનિટ કરતા ઓછો સમય લાગ્યો. તેઓ ખાલી 12 મિનિટમાં આઉટ થઈ ગયા. તેથી વિનર ચિંકીની ટીમ છે. આ સાંભળી ચિંકી અને તેમની ટીમના મેમ્બર્સ ખુશીથી ઉછળવા લાગ્યા. યે! જોયું ગટ્ટુ, હું જીતી ગઈ. યે! અને આ રીતે બધા બાળકો મળીને ખોખો રમે છે અને ખૂબ એન્જોય કરે છે. મેંગો. રવિવારનો દિવસ હતો. ગટ્ટુ અને ચિંકી પોતાની ડ્રોઈંગ બુકમાં ડ્રોઈંગ કરતા હતા. ત્યાં જ ડોરબેલ વાગે છે. પપ્પા બારણું ખોલે છે. ગટ્ટુ, ચિંકી એક્સાઇટેડ થઈને જોવા જાય છે કે કોણ આવ્યું છે. ત્યાં કુરિયરવાળો હતો અને પપ્પાના હાથમાં 2 મોટા બોક્સીસ હતા. ગટ્ટુ, ચિંકી, લાગે છે તમારી માસીએ તમારા માટે કંઈક મોકલ્યું છે. કુરિયર પર તેમનું નામ લખ્યું છે. વાહ પપ્પા, શું છે આ બંને બોક્સીસમાં? જલ્દીથી બતાવો ને કે માસીએ અમારા માટે શું મોકલ્યું છે. મને તો લાગે છે કે તેમાં બહુ બધી ચોકલેટ્સ હશે. ના ચિંકી, મને તો તેવું જરાય નથી લાગતું. અરે ઊભા રહો, હું આ બોક્સીસને ખોલીને જોઉં છું, પછી ખબર પડશે કે આમાં શું છે. જ્યારે પપ્પા બોક્સીસને ખોલીને જુએ છે ત્યારે બધા ખુશ થઈ જાય છે. એક બોક્સમાં ઘણી બધી કાચી કેરી હતી અને બીજા બોક્સમાં ઘણી બધી પાકી કેરી હતી. વાવ, આટલી બધી કેરીઓ! અરે વાહ, આ કાચી અને પાકી કેરીઓમાંથી તો કેટલી સરસ સુગંધ આવે છે. હા મમ્મી, આ તો એકદમ ફ્રેશ લાગી રહ્યા છે. ત્યાં જ પાકી કેરી જોઈને ગટ્ટુને કંઈક યાદ આવે છે અને તે ખુશીથી કૂદવા લાગે છે. અરે વાહ મમ્મી, તમને ખબર છે, આ પાકેલી કેરી જોઈને મને એક સરસ મજાનો આઈડિયા આવ્યો છે. તે શું ગટ્ટુ? ચિંકી, ભૂલી ગઈ શું? આવતીકાલે સ્કૂલમાં આપણે સમર્સ માટે હેલ્ધી અને રિફ્રેશિંગ ડ્રિંક બનાવીને લઈ જવાના છે. તે પણ કોઈ એક મેઇન ઇન્ગ્રેડિયન્ટને લઈને. અરે હા, હું તો ભૂલી જ ગઈ હતી.
ગટ્ટુ તો શું બનાવવાનું છે? હું આ પાકેલી કેરીઓમાંથી મેંગો શેક બનાવીશ ચિંકી. મમ્મી, તમે મને મેંગો શેક બનાવવાનું શીખવાડી દો ને. હા હા જરૂર ગટ્ટુ બેટા, કેમ નહીં? ગટ્ટુ મમ્મી સાથે કિચનમાં જતો રહે છે અને મેંગો શેક બનાવવાનું શીખવા માંડે છે. પેલી બાજુ ચિંકી વિચારમાં પડે છે કે તે સમર ડ્રિંક હવે કોની પાસેથી કેવી રીતે બનાવશે. ચિંકીને હેરાન જોઈને પપ્પા પૂછે છે, ચિંકી, શું થયું? શું વિચારે છે? પપ્પા, ગટ્ટુએ તો પાકેલી કેરીઓથી મેંગો શેક બનાવવાનું વિચારી લીધું છે. પણ હવે હું શું કરું? હવે તો ફક્ત આ કાચી કેરીઓ જ બાકી છે. હવે તેનાથી કોઈ સમર ડ્રિંક કેવી રીતે બને? અરે ચિંકી બેટા, તને ખબર નથી કે આ કાચી કેરી આપણા ઘણા કામની છે. માનું છું કે મેંગો શેક ખૂબ જ યમ્મી હોય છે, પણ તે ક્યારે કાચી કેરીનું આમપન્ના પીધું છે? શું? આમ પન્ના? ના તો પપ્પા, તે કેવી રીતે બને? બેટા, જ્યારે હું અને તારી માસી નાના હતા અને ગામડે રહેતા હતા, ત્યારે મારી મમ્મી એટલે કે તમારી દાદી અમારા માટે ગરમીમાં ઠંડુ ઠંડુ આમ પન્ના બનાવતી હતી અને તે ખૂબ જ રિફ્રેશિંગ અને યમી હોય છે. તે ખૂબ જ હેલ્ધી હોય છે બેટા. સાચું પપ્પા? તો શું તમને તે બનાવતા આવડે છે? હા ચિંકી, આ તારી દાદીની સિક્રેટ રેસિપી છે અને આ ખાલી મને જ ખબર છે. હું તને શીખવાડી દઈશ. કાલે તું એ જ લઈને જજે. યે! ઓકે પપ્પા, તો મારી ડ્રિંક ક્લાસમાં સૌથી યુનિક હશે. પછી શું હતું? જેવું મમ્મી ગટ્ટુને મેંગો શેક બનાવવાનું શીખવાડી દે છે અને કિચન ખાલી થાય છે, પપ્પા અને ચિંકી આવે છે અને દાદીના આમ પન્નાની સિક્રેટ રેસિપી ચિંકીને શીખવાડે છે. જો ચિંકી, સૌથી પહેલા કેરીને આપણે ઉકાળીશું. જ્યારે તે ઉકળી જાય પછી તેના છોતરા અને પલ્પ અલગ કાઢી લઈશું. અચ્છા, પછી પપ્પા? પછી આપણે આ પલ્પમાં લાલ મરચાંનો પાવડર, મીઠું, કાળું મીઠું, ફુદીનો અને સાકર નાખીને બ્લેન્ડ કરીશું. શું? ખાંડ અને મીઠું એકસાથે? આ તો મેં પહેલી વાર સાંભળ્યું છે. હા ચિંકી બેટા, જો પછી આ સરસ રીતે બ્લેન્ડ થઈ જાય પછી આપણે તેમાં પાણી ઉમેરીશું. આપણું આમ પન્ના તૈયાર. બસ પછી તેમાં બરફ નાખીશું. અરે વાહ પપ્પા, આ તો સરસ છે. શું હું તેને પીને જોઉં? હા ચોક્કસ, કેમ નહીં? આ તો ખૂબ ટેસ્ટી છે અને રિફ્રેશિંગ પણ. સાચે આ તો ખૂબ સરસ બન્યું છે. હા ચિંકી બેટા, હવે દાદીની સિક્રેટ રેસિપી તને પણ ખબર પડી ગઈ. હા પપ્પા, હવે હું આવતીકાલે પણ આ જ બનાવીને લઈ જઈશ. મને પૂરો વિશ્વાસ છે કે સ્કૂલમાં પણ આ બધાને બહુ જ ગમશે. બીજા દિવસે ગટ્ટુ ચિંકીની ક્લાસમાં બધા બાળકો સમર ડ્રિંક્સ બનાવીને લાવે છે. કોઈએ રૂ અફઝા બનાવ્યું હતું તો કોઈએ લીંબુ પાણી. ઘણા બાળકોએ તો મિલ્કશેક પણ બનાવ્યું હતું, પણ બધાને ચિંકીની આમ પન્નાવાળી ડ્રિંક્સ ખૂબ જ પસંદ આવે છે. આ ડ્રિંક ક્લાસમાં કોઈએ નહોતી બનાવી અને બધાને ખૂબ જ પસંદ આવી. ચિંકી, સાચું કહું ને તો મને તો ખબર જ નહોતી કે કાચી કેરીથી આટલી સરસ અને રિફ્રેશિંગ ડ્રિંક બની શકે છે. હા ગુડ્ડી, અને આ બહુ હેલ્ધી પણ છે. આને ગરમીમાં પીવાથી આપણને ખૂબ જ ફાયદો પણ થાય છે. અને ગટ્ટુનો મેંગો શેક તો ખૂબ જ વધારે યમ્મી છે. પીને ખૂબ જ મજા આવી ગઈ મિત્રો. થેન્ક યુ હરી. આ બધું મારી દાદીની સિક્રેટ રેસિપીનો કમાલ છે. બધા બાળકો એકબીજાની બનાવેલી સમર ડ્રિંક્સ પીવે છે અને ખૂબ એન્જોય કરે છે. પછી ઘરે આવીને ચિંકી અને પપ્પા બધા માટે આમ પન્ના બનાવે છે અને બધા એન્જોય કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.